બેસો બેસો બેસો. શું ખબર જ નહીં. ખબર તો બોલાવી મૂકી તો ખરો ક્લાસ. શું? આ બે છે. હા એ તો મૂકવું એમ એ બે છે. શું થયું? મુહૂર્ત જોઈ લીધું? હા બહુ ક્યારે? ડિસેમ્બર? ડિસેમ્બરમાં તો આ વખત નથી આવતો. તો પેલો સિંહસ્થનો ગુરુ કરો પેલો સિંહસ્થનો ગુરુ છે ને તો પછી ક્યારે? એટલે મુહૂર્ત જ નથી. ડિસેમ્બર જાન્યુઆરી 26થી શરૂ થાય છે. જાન્યુઆરી જાન્યુઆરી 26 પછી જ બધા આવે. મકર સંક્રાંતિ પછી. આગળ તો કુંભમેળો કરો ને સિંહસ્થનો નાસિકમાં, એટલે મુહૂર્ત જ નહીં. ગુરુ પેલો એ 12 મહિનાનો છે? હા હા 12 વર્ષે આવે ને જે વાર્ષિક? હા હા, 12 વર્ષે. હા 12 વર્ષે આવે. પ્રયાગ પછી નાસિક, અને નાસિક આ નાસિકનો આવે છે. નાસિક પછી ઉજ્જૈન. આગળ નાસિક. નાસિક એટલે સિંહસ્થનો ગુરુ છે. એટલે ગુરુને ચંદ્ર અને એવું સૂર્યનું બળ નથી, એટલે મુહૂર્ત જ નથી. એવું લાગે છે તમે જ્યોતિષ શાસ્ત્રી થઈ જશો. મહારાજ એવું કીધું પ્રભુ. બોમણ પ્રભુ. આ બે જોજો, સુશલપુર સેન્ટરમાંથી જોજો. અવાજ નહીં પડી ગયો ને. એમ નહીં, આ છે ને વધારે આમ થઈ ગયું છે. આ તો કોઈ અડી ગયું હોય ને, આમ વધારે આમ છે અને આ થોડું ઓછું આમ છે, એટલે થોડું બહાર કાઢો. જુઓ જો બે સેન્ટરમાં ઉભા રહ્યો. જો જો બંધ થઈ ગયું. ઓમ ઓમ. હવે બરાબર સેન્ટરમાં ઉભા રહીને જુઓ. ઓમ. આ બે બરાબર છે? ડિસ્ટન્સ જુઓ, આગળ પાછળ જુઓ અને એંગલ જુઓ. ઓમ ઓમ. બરાબર બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप। यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य,
સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ વસિષ્ઠરામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 41મો રાઉન્ડ. એ અવાજ ઘેરો આવે છે. અવાજ ઓમ ઓમ અવાજ બરાબર નથી આવતો. જોજો ઓમ ઓમ નથી બરાબર. જોજો આ કાઢીને લૂછીને જોજો. આ કાઢીને લૂછજો. કોઈ ભેદ હોય. ઘેરો કેમ આવે? બધા જોઈન્ટ જોઈ બધા. ઓમ 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 અવાજ બરાબર નથી. આમ રણકા બંધ આવે ને બધા કોન્ટેક્ટ. આ લટકતું રાખે એટલે લૂઝ ન થઈ જાય અને પાછળ ટેકવવું પડે. ટેકવવું પડે અને ફિટ. જો એ ખેંચ્યું ને વાયર એટલે લૂઝ થાય. વાયરથી ખેંચાય નહીં. બધે જોઈ લો. આ બેની પાછળ જોયું. અચ્છા બધા પ્લગ જોઈએ. પ્લગ બધા બોર્ડમાં બધા પ્લગ જો. ઓમ 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 ફેર પડે છે ને. હા એટલે કોઈ કોન્ટેક્ટ લૂઝ હોય ને એવું બધા બોર્ડમાં બધા કોન્ટેક્ટ જુઓ. અને મેઇન કોન્ટેક્ટ બી જુઓ. મેઇન સ્વિચ બોર્ડમાં ઓમ ઓમ શું છે? ઓમ થઈ ગયું. ચાલો સરખું રણકો આવે ને તો ગળું ખેંચવું ન પડે. બહારની લાઈટ જવા દેજો. બંધ બહારની બંધ કરીને આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 45મો. એટલે જ્યારે 35 દિવસમાં લઈએ ને આપણે સવારે 7 થી 10 અને સાંજે 3 થી 6 તેમાં 3 જણ 8-8 પાના લે તો ઇઝી થઈ જાય. 3 જણ 8-8 પાના લે ને 8 પાના 9 પાના અમે લઈએ. 8 તમે લો. 8 જે ત્રીજું 3 જણ લે બરાબર તો ફટાફટ થઈ જાય. એ અમને નારાયણ સ્વામીએ ટાઈમ કીધો આસો સુધી એકમનો 35 દિવસ. એ સવારે 8 થી 10 કીધું હતું ને કે 7 થી 9 અને સાંજે 5 થી 7 કે એવું કંઈ કીધું હતું. કોણ હતું? તમે હતા? તમે નહોતા? આણંદી માટે તમે હતા? ના તમે એ તો રામાપ્રભુ ત્યાં જ વાત થઈ હતી. અમે પ્રસાદ લેતા હતા ને ત્યાં. સવારે 8 થી 10 કે 7 થી 9 ખબર નહીં અને સાંજે 5 થી 7 કહેવાય. એટલે બધા લાભ લઈ શકે. ચાલો એટલે આમાં આપણે 3 જણ રાખવાના એટલે ઇઝી પડે. 8 તેરી 24 25 પાના થઈ જાય. ચાલો સર્ગ 45મો. સંપૂર્ણ સરળ શ્રવણ થઈ જાય. સંપૂર્ણ એક માણસને આખું એમ કે ભાઈ યોગવાસિતમાં શું છે તો આખું સંપૂર્ણ સરળ શ્રવણ થઈ જાય. ચાલો સર્ગ 45મો. પેજ નંબર 1278. આ 45મા સર્ગમાં
મનના સમાધિરૂપી કલ્પવૃક્ષની ઉપર ચડવાનો ક્રમ બતાવવામાં આવશે અને તેની ઉપર ચડવા જતાં ઉત્તરોત્તર ભૂમિકામાં અવશેષ સુખની પ્રાપ્તિ થવા વિશે વર્ણન આપવામાં આવશે. સમાધિરૂપી વૃક્ષ પર ચડવાનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે શત્રુનાશન રામચંદ્રજી, આ મેં મનરૂપી હરિણ સમાધિરૂપી કલ્પવૃક્ષમાં જ વિશ્રાંતિ મેળવી ત્યાં જ આનંદમાં રહેવા લાગે છે અને બીજા વૃક્ષ તરફ પછી તે જતો જ નથી. એટલા સમયમાં વિવેકરૂપી અંકુરમાંથી વૃદ્ધિ પામેલું સમાધિરૂપી કલ્પવૃક્ષ પણ પોતાની અંદર રહેલ અને પરમાદર્શીએ જોતા પોતાના આત્મારૂપે અનુભવમાં આવતા મોક્ષરૂપી ફળને ધીરે ધીરે ભૂમિકાના ક્રમ પ્રમાણે સારી રીતે પ્રકટ કરે છે. વિવેકી પુરુષનો મનરૂપી મૃગ સમાધિ વૃક્ષની છાયા નીચે સ્થિર ઊભો રહીને એ સમાધિ વૃક્ષની ડાળીની ટોચે રહેલા પવિત્ર ફળને દેખે છે. પછી તે બીજા વૃક્ષ તરફ જવાનો વિચાર માંડી વાળે છે અને ચપળતા પશુભાવ આદિ નીકળી જવાથી તે નરની પેઠે દ્રઢ નિશ્ચય કરીને એ સમાધિ વૃક્ષના પવિત્ર ફળનો સ્વાદ કરવા માટે તેની ઉપર ચડે છે. આ સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ છે, ગીતા પ્રેસનો અનુવાદ. એ બરાબર છે ને? આપણે જે આણંદીમાં 35 દિવસ લેવાનું એ માટે એ જ બરાબર છે ને? 2 કલાક સવાર સાંજ લેવો એટલે થઈ જાય ને 35 દિવસમાં. એ અનુવાદ કેવો છે? એ સ્નેહલ પ્રભુ કહેતો તો એ બરાબર છે. હિન્દી ત્યાં હિન્દી જ ચાલે ને? આણંદી બધા બ્રહ્મચારીઓ સાંભળે જ ને. એ લોકો તો આચાર્યની પરીક્ષાએ આપતા હોય, કાશી ને બધા. એ અનુવાદ કેવો છે? સારો છે ને? 35 દિવસ માટે એ બરાબર. 2 કલાક સવારે બનતા સુધી 7 થી 9 કહેતા હતા અને સાંજે 5 થી 7 કહેતા હતા. સરસ, ચાલો. વિવેકી પુરુષનો મનરૂપી મૃગ સમાધિ વૃક્ષની છાયા નીચે સ્થિર ઊભો રહીને એ સમાધિ વૃક્ષની ડાળીની ટોચે રહેલા પવિત્ર ફળને દેખે છે. પછી તે બીજા વૃક્ષ તરફ જવાનો વિચાર માંડી વાળે છે અને ચપળતા પશુભાવ આદિ નીકળી જવાથી તે નરની પેટે દ્રઢ નિશ્ચય કરીને એ સમાધિ વૃક્ષના પવિત્ર ફળનો સ્વાદ કરવા માટે તેની ઉપર ચડે છે. પ્રથમ તો વિવેકરૂપી અંકુરમાંથી વિસ્તરી રહેલ એ સમાધિ વૃક્ષની ઉપર દ્રઢ રીતે પગ ભરાવે છે અને પછી સંસારરૂપી ભૂમિમાં નીચે લાગેલી દેહાદિક વિશેની અહમતા મમતા વગેરેની વૃત્તિને છોડી દે છે. આમ ઉન્નત પદને, ઉત્તમ સ્થિતિને તથા ઉપરના ભાગને પામ્યા પછી તે પાછો નીચે દ્રષ્ટિ પણ કરતો નથી. હવે સર્પ જેમ પોતાની કાંચળી છોડી દે તેમ વિવેકરૂપી અંકુરના સમાધિરૂપી વૃક્ષ ઉપર ચડી ગયા પછી તે ઉત્તમ ફળ માટે પોતાના પૂર્વ સંસ્કારોને છોડી દે છે. આ રીતે પોતાના પૂર્વ સંસ્કારોને છોડી દે છે. આ રીતે પોતાના આત્માને ઉચ્ચ પદ ઉપર આરૂઢ થયેલો જોઈને આટલા કાળ સુધી તુચ્છ વિષયના સુખમાં આનંદ માણનારો હું કૃપણ કોણ હતો એમ પોતાના આત્માને પૂર્વદશાનું સ્મરણ થતાં હસે છે. એ સમાધિ વૃક્ષની કરુણા આદિ બીજી શાખાઓમાં તે ફરતો ફરે છે અને લોભરૂપી સર્પને નીચે ફગાવી દે છે. તેમાં જાણે કોઈ મોટો મંડળેશ્વર હોય તેમ અપૂર્વ શોભા ધારણ કરે છે. સદબુદ્ધિરૂપી ચંદ્રમાને ઢાંકી દેવામાં અનેક અમાવાસ્યાઓના જેવી, દુઃખરૂપી ચંદ્રમાના અનેકપણાની ભ્રાંતિ પેદા કરવામાં તિમિર રોગના સમૂહ જેવી અને પ્રાણીઓને બંધનમાં નાખવાને દુર્ભેદ્ય લોઢાની બેડીઓ જેવી તૃષ્ણાઓને તે દિવસે દિવસે છોડતો જાય છે. જે કાંઈ ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય તેની એ ઉપેક્ષા કરતો નથી અને જે મળેલું નથી તેને તે ઈચ્છતો પણ નથી. તે સર્વ વ્યવહારોમાં ચંદ્રમાની પેઠે અંદર શીતળ જ રહે છે. સમ દમ સંતોષાદી અધ્યાત્મશાસ્ત્રમાં બતાવેલા સદ્ગુણરૂપી પાંદડા ઉપર તે પોતાના આત્માને વિશ્રાંતિ આપે છે. શાસ્ત્રને અનુસરીને પ્રવૃત્તિથી થનારી બ્રહ્મલોક સુધીની ઉત્તમ ગતિ
તેમાં સ્વાભાવિક પ્રવૃત્તિથી પ્રાપ્ત થનારી નરક સુધીની અધમ ગતિ એ અજ્ઞાન દશામાં જ છે એમ તે સમજી લે છે અને તેની અધોગતિ તરીકે જોતો રહી પોતે તો સમાધિ વૃક્ષ ઉપર જ સ્થિરતાથી બેસી રહે છે. મહાભયંકર વિષ વૃક્ષની લતાઓમાં ઘૂમી રહેલા વિષ પુષ્પોના સમૂહો વડે જાણે પોતાના મોટા દાંતોને બહાર કાઢી બેઠી હોય તેવી થઈ રહેલી પોતાની પ્રથમની ભૂમિકાઓને તે અજ્ઞાન દશાઓને સ્મરણમાં લાવી તુચ્છતાથી હસી કાઢી છે. સમાધિ વૃક્ષની તે ઉત્તરોત્તર ભૂમિકાઓરૂપી શાખાઓમાં તે ચડવા ઉતરવાથી વિચિત્રતાવાળી મનોહર ચિત્તવૃત્તિ વડે વિહાર કરે છે અને જેમ રાજાઓ જન્મથી જ આનંદિત રહે છે તેમ તે સદા આનંદિત રહ્યા કરે છે. તે સ્ત્રી પુત્ર વગેરે સર્વ કુટુંબી વર્ગ મિત્રો તથા ધનો એ સર્વ જાણે સ્વપ્નમાં દેખાતા હોય અને જાણે કોઈ બીજા જન્મના હોય તેમ તેમને દેખે છે. પાના નંબર 1279 1279 સર 45 1279 શીતળ અને નિર્મળ ચિત્તવાળા પુરુષને રાગ દ્વેષ ભય ઉન્માદ માન મોહ અને મહત્તાવાળા જે વ્યવહારો જોવામાં આવે છે તે સર્વ નટના જેવા વ્યવહારો જાણવા. ઉન્મત્ત ચેષ્ટાના જેવી નિષ્ફળ જણાતી અને તરંગોના જેવી ક્ષણભંગુર આધારવાળી આ સંસારરૂપી જાજવાના જળની નદીઓની ગતિઓને પોતાની નજરે પાસે દેખાતી હોય તો પણ તે તેને મિથ્યાપણાથી હસી કાઢે છે. એ પોતે જીવતા છતાં શબના જેવો નિસંકલ્પ તથા નિશ્ચિત થઈ રહે છે અને અપૂર્વ પરમપદમાં શાંતિ પામીને તે લોક સ્ત્રી ધન આદિની કશી જ ઈચ્છા કરતો નથી. તેની દ્રષ્ટિ તો કેવળ અદ્વિતીય શુદ્ધ અને અતિ ઉચ્ચ એવા જ્ઞાનમય મોક્ષરૂપી ફળમાં જ લાગી રહી હોય છે. તેથી તે કેવળ ઉપર પંચક ભૂમિકામાં ચડે છે. ત્યાં સંતોષરૂપી અમૃત વડે તે પોષણ પામે છે. પંચમ તેની દ્રષ્ટિ તો કેવળ અદ્વિતીય શુદ્ધ અને અતિ ઉચ્ચ એવા જ્ઞાનમય મોક્ષરૂપી ફળમાં જ લાગી રહી હોય છે. તેથી તે કેવળ ઉપર પંચમ ભૂમિકામાં જ ચડે છે. ત્યાં સંતોષરૂપી અમૃત વડે તે પોષણ પામે છે અને પ્રથમની આપત્તિઓને સ્મરણમાં લાવીને અનર્થરૂપ અર્થોના નાશમાં ઉલટો પ્રસન્ન થાય છે. જેમ નિદ્રાવાળો પુરુષ કોઈએ જગાડ્યાથી નિદ્રા સુખનો ભંગ થતાં દુઃખી થાય છે તેમ એ પણ ભોગો આપનારા અવશ્ય કાર્યોમાં અને વ્યવહારોમાં સમાધિ સુખનો ભંગ થવાથી અતીવ દુઃખી થાય છે. ઘણા લાંબા કાળથી પોતાના અજ્ઞાન વડે આવી પડેલ જન્મ જરા મરણ આદિના શ્રમ વડે થાકી જઈ ઘણો લાંબો પંથ કરનારા વટી માર્ગોની પેઠે તે નિરંતર રહેનારી ઉદાર વિશ્રાંતિ ઈચ્છે છે. જેમ અગ્નિને પવનથી ખૂબ જ ધમવામાં આવે તો પણ બળતણ વિના તે શાંત જ થાય છે તેમ એ શ્વાસોશ્વાસ લેતો હોવા છતાં અહંકાર દૂર થવાથી પોતાના આત્મામાં જ શાંત થાય છે. એ મન બહારના પદાર્થો પર જતી દ્રષ્ટિને રોકી શકે છે પરંતુ પૂર્વના અભ્યાસને લીધે બળાત્કારથી ધીરે ધીરે સ્ફુર્યા કરતા સર્વ પદાર્થો સંબંધી વૈરાગ્યને તે રોકી શકતો નથી. પરમાર્થરૂપી ફળને આપનારી મહાપદવી મેળવ્યા પછી વચન વડે પણ વર્ણવી ન શકાય એવી કાંઈક અનિર્વચનીય યોગ ભૂમિકાને છઠ્ઠી ભૂમિકાને તે મેળવે છે. જેમ કોઈ વટે માર્ગો નિર્જર પ્રદેશમાં ભટકીને કંટાળી જાય છે તેમ પ્રયત્ન વિના જ દૈવયોગથી ક્યાંયથી આવી પડેલા ભોગો વિશે તેને વૈરાગ્ય આવી જાય છે. કેમ જાણે મદોન્મત હોય તેમ દેહાભિમાનથી રહિત, કેમ જાણે વૈરાગ્યને લીધે ક્ષીણ થઈ ગયેલ હોય તેમ વિષયો તરફ ઉદાસીન રહેનાર, સંસાર સંબંધી વ્યવહારોનો સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે કશું અનુસંધાન જ ન રાખનાર, અંદર જ્ઞાન વડે પૂર્ણ મનવાળો અને મૌન ધારણ કરી રહેલો એ મનોમૃગ કાંઈ અનિર્વચનીય સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કોઈ સિદ્ધ પુરુષ મેરુ પર્વતના શિખર ઉપર જઈને બેસે અને પક્ષી વૃક્ષની ટોચ ઉપર જઈ બેસે તેમ એવા અનિર્વચનીય રૂપને ધારણ કર્યા પછી તે ક્રમપૂર્વક
યોગ ભૂમિકાના ક્રમ પ્રમાણે છેવટે પરમાર્થરૂપી ફળની નજીક આવી પહોંચે છે. પછી તે પ્રથમની સર્વ બુદ્ધિનો ત્યાગ કરી, વાસનાનો સંપૂર્ણ ત્યાગ કરી અને મનનો પણ નાશ કરી આકાશના જેવો અસંગ અને નિર્વિકાર થઈ રહે છે. તે પરમાર્થ બ્રહ્મભાવરૂપી ફળને સપ્તમ ભૂમિકામાં ગ્રહણ કરે છે, તેનો આસ્વાદ લે છે, તેનો ઉપભોગ લે છે અને આનંદ વડે તૃપ્ત થઈ જાય છે. સંકલ્પ વડે કલ્પવામાં આવનાર વસ્તુ માત્રનો ત્યાગ કરવાથી દિવસે દિવસે વધતી જતી પોતાના શુદ્ધ સ્વરૂપમાં શાંતિ થવી એ જ પરમાર્થરૂપી ફળને પ્રાપ્ત કરવામાં મુખ્ય ઉપાયરૂપ કહેવાય છે. ભેદ બુદ્ધિનો લય થઈ જતાં છેવટે એક અભેદ જ અવશેષ રહે છે અને એ સર્વના અધિષ્ઠાનરૂપ એક શુદ્ધ, અનાદિ અને અનંત પરમ તત્વને જ ડાયા પુરુષો બ્રહ્મ કહે છે. લોકેશણા, માનપાન અને સ્વર્ગ વગેરેની ઈચ્છા. લોકેશણામાં વૈરાગ્યવાળો, સ્ત્રી પુત્ર આદિની ઈચ્છાઓનો ત્યાગ કરી દેનારો અને ધનની ઈચ્છાથી પણ રહિત એવો કોઈ ઉત્તમ પુરુષ જ એ પરમપદમાં વિશ્રાંતિ પામી શકે છે. દ્રશ્યનું તત્વ શોધવા જતાં અધિષ્ઠાન ચૈતન્ય તેના તત્વરૂપે અવશેષ રહે છે અને દ્રષ્ટાનું તત્વ શોધવા જતાં પણ અંદર રહેલું ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે. આમે બંનેની એકતારૂપ પરમ ઉત્કૃષ્ટ પરિણામ વડે ખરું જ્ઞાન થાય છે. એટલે જેમ તાપ પડતા બરફનો સમૂહ ઓગળી જાય છે તેમ ભેદ બુદ્ધિનો લય થઈ જાય છે. ધનુષ્ય દોરી ખેંચતા ખૂબ જ વાંકું વળી જાય છે પણ ફરીથી મૂળ સ્થિતિમાં આવી જાય છે, પરંતુ તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત થઈ ગયેલા વિવેકી પુરુષના સ્વભાવમાં તેમ થતું જ નથી. એ વિવેકીની સ્થિતિ તો કોમળ પુષ્પની માળાની જેમ સરળ જ હોય છે અને તેની તે જ સ્થિતિ કાયમ રહે છે. સ્તંભની અંદર અપ્રકટ અવયવવાળી પૂતળી રહેલી જ છે. તે નહીં દેખાવાથી સાચી પણ નથી, તેમ તેનો આકાર ગઢાતા દેખાય તેમ છે એટલે જુઠ્ઠી પણ નથી. તેવી જ રીતે પરમાત્માની અંદર આ જગતની સ્થિતિ રહેલી જ છે અને તે સાચી પણ નથી અને ખોટી પણ નથી. જ્ઞાન થયા પહેલાં અવિવેકી દશામાં બ્રહ્મ આ દ્રશ્ય પ્રપંચ સાથે જણાય છે અને તેનું નિર્ગુણ સ્વરૂપ અનુભવમાં જ આવી શકતું નથી. તેથી તેનું ધ્યાન કરી શકાતું નથી અને અજ્ઞાનને લીધે યથાર્થ ન થઈ શકવાથી તે કાંઈ ઉપયોગી પણ નથી. બાકી જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલો પુરુષ પોતાની મેળે સ્વાભાવિક રીતે પોતાના સ્વરૂપનું ધ્યાન ધરી રહે છે. જે પુરુષને દ્રશ્ય પદાર્થો તરફ અત્યંત વૈરાગ્ય જોવામાં આવે તેને બોધને પ્રાપ્ત થઈ ગયેલો સમજવો, કેમ કે અવિવેકી પુરુષથી દ્રશ્યનો ત્યાગ કરી શકાતો નથી. દ્રષ્ટા, દ્રશ્ય વગેરે સર્વ ચૈતન્ય રૂપ છે એવો જ્ઞાનને લીધે અખંડ અનુભવ રહ્યા કરવો એ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે. દ્રષ્ટા, દ્રશ્ય વગેરે સર્વ ચૈતન્ય રૂપ છે એવો જ્ઞાનને લીધે અખંડ અનુભવ રહ્યા કરવો એ જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે. કેમ કે તે વડે ચિત્ત વિક્ષેપ વિનાનું સદા શાંત જ રહે છે. દ્રષ્ટા, દ્રશ્ય વગેરે સર્વ એક જ છે અને તે ચૈતન્ય રૂપ છે એવો જ્યારે અપરોક્ષ અનુભવ વડે મનમાં નિશ્ચય થાય છે ત્યારે પોતાની મેળે જ એક અખંડ સમાધિની અંદર રહેવાય છે. ઉત્તમ પુરુષો કહે છે કે દ્રશ્ય પદાર્થો તરફ અરુચિ થવી એ જ તત્વવેત્તા પુરુષનો ખાસ સ્વભાવ છે. ઉત્તમ પુરુષો કહે છે કે દ્રશ્ય પદાર્થો તરફ અરુચિ થવી એ જ તત્વવેત્તા પુરુષનો ખાસ સ્વભાવ છે અને ચિત્તમાં દ્રશ્યનું સ્ફુરણ થઈ આવવું એ અવિવેકીઓનો સ્વભાવ છે. અજ્ઞાની પુરુષોને જ આ જગતના વિષયો ગળ્યા લાગે છે. જ્ઞાની પુરુષોને તે ગળ્યા લાગતા જ નથી, કેમ કે જેણે અમૃતપાન કર્યું છે તેને કડવી કાંજીની મદિરા ઉપર રુચિ જ ન થાય. તૃષ્ણા રહિત, વૈરાગ્યવાન અને આત્મનિષ્ઠ હોવાથી સર્વ એષણાઓને ત્યજનાર વિવેકી પુરુષને હૃદયમાં કશી ઈચ્છા ન હોવા છતાં સહજ સમાધિ થઈ રહે છે. તૃષ્ણા રહિત, વૈરાગ્યવાન અને આત્મનિષ્ઠ હોવાથી સર્વ એષણાઓને ત્યજનાર વિવેકી પુરુષને
હૃદયમાં કશી ઈચ્છા ન હોવા છતાં સહજ સમાધિ થઈ રહે છે. તૃષ્ણાને લીધે સ્વરૂપનું અનુસંધાન છૂટી જાય છે. તો પછી જેને મુદ્દલ તૃષ્ણા જ નથી એવો પુરુષ પોતાના સ્વરૂપના અનુસંધાનને છોડી દઈ ક્યાં મનની સ્થિતિ રાખે? શી રીતે રાખે? અને કોણ રાખે? અથવા તો તૃષ્ણા વિનાનો વિરક્ત વિવેકી પુરુષ પોતે અનંત બ્રહ્મરૂપ જ થઈ રહેલો હોય છે અને વ્યવહારિક આવશ્યક કાર્યમાં બીજાઓને આભાસરૂપ જણાતી તેની તૃષ્ણા પણ ખરી રીતે બ્રહ્મરૂપ જ થઈ ગયેલી હોય છે. આથી તેને વખતો વખત ભલે બાહ્ય પદાર્થોનો ગમે તેવો બોધ થતો હોય, પરંતુ તે બોધ તેને વિક્ષેપ કરી શકતો નથી. જેમ પાંખોથી રહિત થયેલો પર્વત પોતાની મેળે ધરતી ઉપર સ્થિર થઈ રહે છે, તેમ તૃષ્ણાથી રહિત થઈ રહેલા વિવેકી પુરુષને પણ અનંત ધ્યાન પોતાની મેળે જ પ્રાપ્ત થવા લાગે છે. જેમ સારી રીતે પ્રજ્વલેલા અગ્નિમાં ઘીનું ટીપું રહી શકતું નથી, તેમ શુદ્ધ ચૈતન્ય તત્વને પોતાના આત્મારૂપે અપરોક્ષપણે અનુભવનારા તત્વજ્ઞ પુરુષને જ્ઞાનના પ્રભાવથી સદાકાળ સહજ સમાધિ સિદ્ધ રહે છે. પછી તેને સમાધિના પ્રયત્નની કશી જરૂર રહેતી નથી. વિષયો તરફ પરમ વૈરાગ્ય હોવો એ જ સમાધિ કહેવાય છે. અને જેણે એ વૈરાગ્ય મેળવ્યો હોય તે પરબ્રહ્મ પુરુષને ખરેખર નમસ્કાર હો. વિષયો તરફ પરમ વૈરાગ્ય હોવો એ સમાધિ કહેવાય છે. અને જેણે એ વૈરાગ્ય મેળવ્યો હોય તે પરબ્રહ્મ પુરુષને ખરેખર નમસ્કાર હો. વિષયો વિશેનો જેનો વૈરાગ્ય પ્રૌઢતા પામ્યો હોય છે તેના ધ્યાનનો ઇન્દ્ર આદિ દેવતાઓ કે દૈત્યો પણ ભંગ કરવા શક્તિમાન થઈ શકતા નથી. વિષયો વિશે પરમ વૈરાગ્ય મેળવવો એ જ વજ્રના જેવું દ્રઢ ધ્યાન છે. માટે તમે તેને જ સાધવાનો યત્ન કરો. જ્ઞાન થવાને લીધે જો ભેદ બુદ્ધિ દૂર થાય તો પછી બીજા તુચ્છ ધ્યાનની શી જરૂર છે? મૂર્ખ પુરુષોની દ્રષ્ટિમાં જગતમાં નામરૂપ દેખાય છે, બાકી વિવેકીઓને તે દેખાતા નથી. હે સુજ્ઞ શ્રોતાઓ, વિવેકી અને અવિવેકી, જ્ઞાન અને અજ્ઞાન, જગત અને પરમેશ્વર એ સર્વ એકરૂપ થઈ જઈને જે અધિષ્ઠાન ચૈતન્ય વિશે પ્રકાશિત થઈ રહ્યા છે તેમાં જ તમે શાંતિ મેળવો. જ્ઞાન ભૂમિમાં આરૂઢ થઈ રહેલા વિવેકી પુરુષને આત્મા વિના જુદા પદાર્થોની સત્તા કે અસત્તા કિંવા દ્વિત્વ કે એકત્વ એ કશું દેખાતું હોય એવો કોઈએ નિર્ણય કર્યો નથી. પરમપદમાં શાંતિ મેળવવાનો એક ઉપાય અધ્યાત્મશાસ્ત્રનો આદરપૂર્વક નિરંતર અભ્યાસ કર્યા કરવો એ છે. અને બીજો ઉપાય સત્સંગ છે. અને ત્રીજો ઉપાય ધ્યાન છે. આમાં અનુક્રમે એક પછી એક શ્રેષ્ઠ છે. જીવ અપરિચ્છિન્ન બ્રહ્મ ચૈતન્યનું એક પ્રતિબિંબ જ છે. તે અરીસાની પેઠે આશ્રયરૂપ થઈ રહેલ અંતઃકરણ રૂપ ઉપાધિને લીધે પરસ્પર ભિન્ન ભિન્ન રૂપને ધારણ કરી લે છે. આ જગતને વિશે સર્વને તે પ્રિય અપ્રિય વસ્તુનો સંબંધ થાય છે અને તેઓ પોતપોતાના કર્મની વિચિત્રતા પ્રમાણે બ્રહ્માથી માંડી ઠેઠ તરણા સુધીના નાના મોટા શરીરોમાં ઉદય પામે છે. આ પ્રમાણે અનાદિકાળથી જ આ સૃષ્ટિનો ક્રમ ચાલ્યો આવે છે. તેમાં કોઈ પુણ્યાત્મા પુરુષ ભાગ્યનો ઉદય થવાથી જ્ઞાનના અધિકારને યોગ્ય એવો માનવ જન્મ મેળવે છે અને તેમાં તેને શાસ્ત્ર વિચાર તથા સત્સંગ વગેરે ઉપાયો મળી આવે છે. આમ થતાં તે જગતરૂપી ચોપાટની અંદર સોગઠાની પેઠે આગલા પાછલા અનેક જન્મ મરણમાં ભ્રમણ કરવા રૂપી ક્રીડાનું અવલોકન કરે છે અને તેને જ્ઞાનનો કે વૈરાગ્યનો ઉદય થઈ આવે છે. જ્ઞાન અને વૈરાગ્ય એ બેમાંથી એકની પણ સિદ્ધિ થતાં પણ બંનેની સિદ્ધિ થઈ જાય છે. પછી જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઈ ગયેલો કપાસ બુદ્ધિરૂપી પવનના ઝપાટાથી પરમ શાંત ચિદાકાશને વિશે કોણ જાણે ક્યાંય ઉડી જાય છે અને પાછો જાણવામાં જ આવતો નથી. આ જગતની ભ્રાંતિ વસ્તુતઃ નિર્મૂળ છે અને ઉપરના જ્ઞાનથી તે ભ્રાંતિમાં લય પામી શકતી નથી. જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ
મનુષ્યની ટાઢને દૂર કરી શકતો નથી, તેમ એ ઉપલખ્યું જ્ઞાન મનુષ્યના અજ્ઞાનને દૂર કરી શકતું નથી. જેમ અવિવેકી મનુષ્યમાં મિથ્યા આસક્તિ થવાથી સંસાર સંબંધી ભ્રાંતિ અધિકાધિક વધતી જાય છે, તેમ જ્ઞાનવાન પુરુષમાં જ્ઞાન બળને લીધે એ ભ્રાંતિનો ક્ષય ઉત્તરોત્તર વધવા માંડે છે. અજ્ઞાની પુરુષને સત્યરૂપે જણાતી આ જગતની ભ્રાંતિ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં નામરૂપ વિનાની કેવળ બ્રહ્મરૂપે ભાસે છે, અને કેમ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ આ ત્રણેય લોકની સ્થિતિ તેને માત્ર આભાસ રૂપે જોવામાં આવે છે. જ્ઞાનવાન પુરુષના ચિત્તમાં આ જગતની સ્થિતિ કેમ જાણે શૂન્યતા વડે રચાયેલી હોય અને સુષુપ્તિ વડે સ્વપ્નાદિકની પેઠે ખડી થઈ ગયેલી હોય તેમ કેવળ મનોમય ભાસે છે. તેમજ તે ચિદાત્માની અંદર આરોપિત છે એમ તેને જણાય છે. અજ્ઞાનથી રહિત થઈ ગયેલા એ વિવેકી પુરુષને તો જ્ઞાનનો ઉદય થતી ખરેખર અહંકાર કે જગતની સ્થિતિ એ કશું પણ દેખાતું જ નથી. તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતાં સુધી આભાસ રૂપે બીજાઓની નજરે આવે છે, પરંતુ તેની અંદરની સ્થિતિ કંઈક અપૂર્વ જ હોય છે. કંઈક જ્ઞાન અને કંઈક અજ્ઞાની એ બંને વડે વીંટાયેલું ચિત્ત જરા લીલા અને જરા સૂકા એવા લાકડાની પેઠે અર્ધદગ્ધ અવસ્થામાં રહે છે. કાંઈક જ્ઞાનને લીધે તે એક તત્વ તરફ રુચિવાળું હોય છે, અને કાંઈક અજ્ઞાનને લીધે તે જગતના પદાર્થો વડે વિક્ષિપ્ત રહેવાથી બરાબર આત્માકાર રહી શકતું નથી. એવા અર્ધદગ્ધ ચિત્તવાળા પુરુષોમાં જો અજ્ઞાનનો ભાગ વિશેષ હોય તો તેઓ પરસ્પર વિવાદો કરે છે, અને જો જ્ઞાનનો ભાગ વિશેષ હોય તો તેઓ એકબીજામાં મિત્રભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ સાતમી ભૂમિકામાં આરૂઢ થઈ રહેલો સમાધિનિષ્ઠ પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેયના સ્વભાવને જાણતો નથી, તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલો હોવાથી જગતની સત્તા કે અસત્તાને પોતાને કશું પ્રયોજન ન હોવાને લીધે દેખતો જ નથી. વસ્તુતઃ જોતા વાસના જ મનરૂપ છે, અને અવસ્તુરૂપ મિથ્યા હોવાથી પોતાના વિચાર વડે નાશ પામી જાય છે, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બાકી વાસનાના નાશથી આત્માનો નાશ થતો નથી. મોક્ષની ઈચ્છા કરનાર એ મનરૂપી હરિણી ઉપર કહ્યા પ્રમાણે ક્રમે કરી અંકુર, થડ, શાખા, પલ્લવ, પુષ્પ અને ફળ સુધી સંપૂર્ણ પાકી જવાથી કાળે કરી પોતાને મેળે વૃદ્ધિ પામેલ જ્ઞાનરૂપી ફળને ધારણ કરી રહેલા એ સમાધિરૂપી વૃક્ષમાંથી અખંડ બ્રહ્માકાર વૃત્તિ વડે અનુભવમાં આવતા પરમાનંદરૂપી અતિ શ્રેષ્ઠ રસાયણ ફળનું ભક્ષણ કરીને સંસારરૂપી બેડીમાંથી મુક્ત થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મનહરણી ઉપાખ્યાન નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. આ 46મા સર્ગમાં સમાધિરૂપી વૃક્ષનું ફળ ખાવાથી મનની જેવી સ્થિતિ થાય છે તે વિશે અને વિષયો તરફ જેવો દ્રઢ વૈરાગ્ય કાયમ રહે છે તે વિશે વર્ણન કરવામાં આવશે. સમાધિનું ફળ. વશિષ્ઠ બોલ્યા, પરમાર્થરૂપી ફળનો સાક્ષાત ઉપભોગ કરવાથી ચિત્ત મોક્ષને વિશે પરિણામ પામે છે, એટલે છેવટની આત્મસાક્ષાત્કાર કરનારી વૃત્તિ પણ અસત્ય ભાસે છે, અને એ મનરૂપી મૃગ પરમાર્થ આત્મરૂપ થઈ જાય છે. પછી તે મૃગપણું ખૂટી ગયેલા તેલવાળા દીવાની જેમ કોણ જાણે ક્યાંય જતું રહે છે, અને તેને અનંત પ્રકાશ કરનારી પરમાર્થ દશા પ્રાપ્ત થાય છે. સમાધિરૂપી કલ્પવૃક્ષના પરમાર્થરૂપી ફળને પામ્યા પછી મન આત્મભાવને પ્રાપ્ત કરે છે, અને પાંખો વિનાનો થઈ રહેલો પર્વત જેમ સ્થિર થઈ બેસે છે તેમ તે વજ્રના જેવી અચળ સ્થિતિને ધારણ કરે છે. ત્યારે એવું મનપણું જેના વડે બાહ્ય પદાર્થોનું મનન થાય છે તે પણ ક્યાંય ભાગી જાય છે, અને શુદ્ધ બોધ જ અવશેષ રહે છે. એ બોધનો કોઈ વખત બાદ થઈ શકતો નથી. તે નિરવયવ છે, અનંત છે, પૂર્ણ છે, અને તે વિભાગ વિનાનું ચૈતન્ય સ્વરૂપ છે. ચિત્તની અંદર ચિદાત્માની જે કાંઈ સત્તા રહી છે તે જ્ઞાન વડે ચિત્ત આદિનો બાદ થઈ જતાં તેનાથી જુદી જણાય છે. હનુમાનજી
આવવા દો બોલતા નહીં ત્યાં આઝાદ છે ને ત્યાં ટેસ્ટથી ગયા બધાની વચ્ચેથી તમે ભગા પ્રભુ તમે ચારધામ જઈ આવ્યા ચારધામ નથી ગયા તે લોકોને તમે પૂછ્યું હતું ચારધામ માટે સારો સમય એપ્રિલ ગણતા હોય છે એપ્રિલ હે તમે ક્યાં છો તમે ક્યાં કોણ સા સમય એપ્રિલ એપ્રિલ જ બરાબર ને એપ્રિલ બરાબર હે અમે સાંભળ્યું એપ્રિલમાં અમે સાંભળ્યું એપ્રિલ એટલે એપ્રિલમાં દ્વાર ખોલી જતા હશે ને મેમાં ખુલે અખાત્રી પર ખુલે પ્રભુ હે અખાત્રીઓ પર ખુલે દરવાજા ત્યાં અખાત્રી અખાત્રીજ એ તો વૈશાખમાં આવે મે મહિનામાં આના એપ્રિલ એન્ડમાં એપ્રિલમાં ખુલી જાય ચોથા મહિનાની એન્ડમાં ખુલે છે એપ્રિલમાં ખુલી જાય ચોથા મહિનાની એન્ડ 25 તારીખ આજુબાજુ ખુલે છે ચોથા મહિના ત્યારે ક્યારે એપ્રિલના એન્ડમાં ખુલી જાય એવું કેવું એન્ડમાં પણ અખાત્રીજ કહેતો હતો તો વૈશાખ થાય એના એટલે વધારે થઈ જાય હે આમ 15 દિવસમાં થઈ જાય ને 15 દિવસ હા અહીંથી જવા આવવાના 15 દિવસ જ થાય ઋષિકેશથી 11 દિવસ આપણે 10 દિવસ થયા આપણે. 15 દિવસ થાય. આપણે યમુનોત્રી, ગંગોત્રી, કેદાર બદ્રી 10 દિવસ કમ્પ્લીટ થયા હતા. 11 દિવસ 11 બસમાં. હા, 10 કે 11 10 થયા હતા લગભગ. ત્યાં 11 દિવસનો પોકાય છે પ્રભુ હા 11 દિવસ આ 10 11 દિવસ થાય અને અહીંયા આવવા જવાના બીજા 4 દિવસ એટલે 15 દિવસમાં થઈ જાય થાય ને આપણે ત્યાંથી હરિદ્વારથી હરિદ્વારથી ઋષિકેશથી 2 બસો ત્યાં ઋષિકેશથી હરિદ્વાર નહીં ઋષિકેશથી ઋષિકેશથી. નિગમ નિગમ બહુ સરળ ડ્રાઈવર કંડક્ટર હતા. અરે જબરજસ્ત હતા. ટોપ જબરજસ્ત. અરે મસ્ત બોલો કોને જવું છે એ હે આમ નહીં ગોળ શું કહે છે શું પહેલેથી નામ લખાવ દો છેલ્લે ના લખાવતા એમ એટલે પછી ઉવાવાળા લેવાના છે. સારું પેલા દ્વાર ખોલ્યાની તપાસ કરો 21-22 તારીખ 21-22 એપ્રિલ 22 એપ્રિલ અચ્છા એને માટે એવી આ બધી હોય છે ને અમદાવાદમાં કેવા હોય છે ને કે જે આખું પહેલે છેલ્લે સુધી કરાવે એવા એને પેકેટ આપી દો એટલે એમાં સારામાં સારી કંપની કઈ બે કંપની છે, એક રાધે અને એક બીજું કયું અજય મોદી અજય મોદી નહીં. કોણ કઈ કઈ રાધે રાધે મોદી અજય મોદી અજય મોદી અજય મોદી તો કેરાલાનું વધારો છે. એના ચારધામમાં મુખ્ય કોણ આમ ટોપ રાધે અને બીજું એક નામ છે, બે નામ છે. ચારધામમાં એક રાધે છે ને એક રાધે ટ્રાવેલ્સ છે અને એક બીજું નવ ભારત. નવભારત હા, નવ ભારત વાળો કરાવતો હતો. બંધ ચાલુ છે કે બંધ છે ખબર નહીં. ના ના ચારધામમાં મેં ચારધામનો પાકો અનુભવી હોય રાધે ટ્રાવેલ્સ સાંભળ્યું. ચારધામ માટે તો રાધેને પૂછો ક્યારે દ્વાર ખોલે છે એ તો ઇન્ટરનેટ ઉપર લખ્યું જ છે. તારીખ તો આવી ગઈ છે તારીખ તો જાહેર થઈ ગઈ બ્રો કઈ તારીખ 21-22 એપ્રિલ એવું કહે ઓગળે છે હા એટલે આપણે તો 1-2 દિવસ પછી જવું પડે ને હા એ દિવસે નીકળી તો પણ 2 દિવસ જતા થાય ને રસ્તામાં 2 દિવસ તો ક્યાં પડે પાછા જઈને ન ખુલે તો પાછા આપણે જોઈએ એટલે 2 દિવસ થઈ હા જાય. એવું ન થવું જોઈએ જતા 2 દિવસ થાય જઈએ એટલે ખુલ્લા હોવા જ જોઈએ એટલે દર્શન ભગવાનના દર્શન થવા ગંગોત્રી તો જોઈએ વહેલું ખુલે. ગંગોત્રી તો 19 તારીખે ખુલે. ગંગોત્રી યમનોત્રી 19 તારીખે ખુલે.
પણ તો એ લોકોની જે લાઇનસર છે એમ આ હા પહેલા બધું ગંગોત્રી ચારે ચાર ગંગોત્રી આવે. ચારના દર્શન થાય. પહેલા યમનોત્રી ગંગોત્રી જ આવે બરોબર. સૌથી પહેલા યમનોત્રી આવે, પછી ગંગોત્રી આવે, પછી કેદાર અને પછી બદ્રી. બદરી આવે પછી કેદાર. પેલા બદ્રી આવે ને પછી કેદાર. ચોથું કેદાર. હા ચોથું કેદાર. ચોથું કેદાર. યમનોત્રી ગંગોત્રી બદ્રી અને કેદાર. પછી બદરી પછી કેદાર. હા તો પછી પૂછી લો. ના પહેલા કેદાર આવે ને છેલ્લું બદ્રી આવે. અરે બદરી વચ્ચે છે. ના 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 અરે ના આવે. સાંભળો અમે જઈએ ને એટલે તારીખ પેલા તારીખ પૂછી લો. દર્શન ચારેના થવા જોઈએ બરાબર. ચારેના દર્શન થવા જોઈએ બરાબર. પૂછી લ્યો. રાધે પેલા તો આમાં એવું પૂછે ને કે કઈ કંપની સંપૂર્ણ દર્શન કરાવે છે અને અનુભવી છે એ પૂછી લ્યો. હે ને અમદાવાદમાં 15 દિવસમાં થઈ જાય. આવવા જવાના 4 દિવસ ને 15 તો 16 દિવસનો પ્રોગ્રામ હોય. હે 16 દિવસનો 16 દિવસનો પ્રોગ્રામ આવે અમદાવાદથી. અરે અરે ત્યાં તો 11 દિવસ જ છે અને આવવા જવાના 4 દિવસ તો 15. કેમ સીધે સીધું જઈને આવતું રહેવાનું. ટ્રેનમાં જવાનું કે ફ્લાઇટમાં જવાનું? હરિદ્વાર જવું પડે ને હરિદ્વાર. ટ્રેનમાં એ તો સૌથી ફાસ્ટ હોય ને એ લેવાય. એ પણ એ ટ્રાવેલવાળા જ કરે ને. પ્લેનમાં જઈએ ને તો ફટાફટ એમાં શું ડાયરેક્ટ પહોંચી જવાય. પણ ક્યાં ઉત્તરવાળું દિલ્હી ને? બીજી બાજુ ત્યાં જવું પડે. દેહરાદૂનથી હરિદ્વાર એકદમ નજીક હોય. દેહરાદૂન દેહરાદૂન જવાય તો. ડાયરેક્ટ દેહરાદૂન જઈએ દેહરાદૂનથી 40 કિલોમીટર હરિદ્વાર થાય. એ તો પાછું આવવા જેવું થાય. અને 40 જ કિલોમીટર જેવું થાય. ઋષિકેશથી એ તો બસ ડાયરેક્ટ ગાડી જાય છે. ઋષિકેશથી ના જવાય, હરિદ્વારથી જ જાય. નિગમ બસ નિગમ. હરિદ્વારથી જ જાય. બસો બધી હરિદ્વારથી જ ઉપડે. ના ના ઋષિકેશથી જાય. ઋષિકેશ ઋષિકેશથી આપણે તો ઋષિકેશથી લીધી. અમે ઋષિકેશથી ગયા હતા. નિગમની બસ નિગમની, હા. મુનિકી રેતી. ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બે બાજુની બસો. બસો હરિદ્વારથી જ ઉપડે. એમ નહીં, જે કંપનીથી આપણે કર્યું હોય તો બધું એ જ કરે ને. એ જ કરે બહુ. બધું એ જ કરે. આખું જવાથી આવવા સુધી. હા તો એ પાકું કરો. એ કઈ કંપની છે કાયમની અનુભવી અને પાકા ચારેય દર્શન ભગવાનના કરાવે અને ક્યારે ખુલે છે એટલે ખુલ્યા પછી જ જવાનું. પાછા જઈને બંધ હોય તો પાછું શું કરવાનું? બરાબર કરો તપાસ પાકી. શું કીધું? ચાલો. સમાધિરૂપી કલ્પવૃક્ષના પરમાર્થરૂપી ફળને પામ્યા પછી મન આત્મભાવને પ્રાપ્ત કરે છે અને પાંખો વિનાનો થઈ રહેલો પર્વત જેમ સ્થિર થઈ બેસે છે તેમ તે વજ્રના જેવી અચળ સ્થિતિને ધારણ કરે છે. ત્યારે એવું મન પણ જેના વડે બાહ્ય પદાર્થોનું મનન થાય છે તે પણ ક્યાંય ભાગી જાય છે અને શુદ્ધ બોધ જ અવશેષ રહે છે. એ બોધનો કોઈ વખત બાદ થઈ શકતો નથી. તે નિરવયવ છે, અનંત છે, પૂર્ણ છે અને તે વિભાગ વિનાનું ચૈતન્ય સ્વરૂપ છે. ચિત્તની અંદર ચિદાત્માની જે કાંઈ સત્તા રહી છે તે જ્ઞાન વડે ચિત્ત આદિનો બાદ થઈ જતાં તેનાથી જુદી જણાય છે અને શુદ્ધ ચૈતન્ય રૂપે કેમ જાણી પાછી ઉદય પામતી હોય એવી દેખાય છે. તે અનાદિ તથા અનંતપણે પરમાર્થનો પ્રકાશ થવારૂપી સ્વચ્છ ફળને આપે છે. સર્વ ઈચ્છા માત્ર નાશ પામી ગયા પછી અનાદિ તથા અનંત એવું આત્મધ્યાન જ સહેજે અવશેષ રહે છે અને તેમાં કશો વિશેષ પરિશ્રમ કરવો પડતો નથી. જ્યાં સુધી બ્રહ્મનું ખરું સ્વરૂપ ઓળખવામાં આવતું નથી અને પરમપદમાં શાંતિ મળી નથી ત્યાં સુધી મન વડે બાહ્ય પદાર્થોનું મનન થયા કરે છે
અને તેથી ધ્યાનનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે સર્વ પદાર્થો પરમાર્થ એવા પરમ તત્વ સાથે એકરૂપતાને પામે છે ત્યારે મન ક્યાંય જતું રહે છે, વાસના પણ ક્યાંય જતી રહે છે, કર્મો પણ ક્યાંય જતા રહે છે, કર્મો પણ ક્યાં જતા રહે છે અને હર્ષ ક્રોધ આદિ વિકારો પણ ક્યાં જતા રહે છે તે જાણવામાં જ આવતું નથી. ફક્ત એ યોગી કેવળ ધ્યાનનિષ્ઠ બન્યો હોય એવો દેખાય છે અને તે પાંખો વિનાના પર્વતની પેટે વજ્રના જેવી દ્રઢ સમાધિમાં સ્થિર રહે છે. સર્વ ભોગો વિરસ જણાયાથી તેમાં વૈરાગ્યને પ્રાપ્ત થઈ ગયેલ શાંત ઇન્દ્રિયોવાળા સર્વ દ્રશ્યજાળને નીરસ સમજી કશામાં આસક્ત નહીં થનાર, પોતાના આત્મામાં જ આનંદ માણનાર અને ક્રમે કરી ચિત્તવૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ઘડી ગયેલી હોવાથી બળાત્કારથી પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયેલ યોગી પુરુષ સહજ રીતે સમાધિ સિદ્ધ છે. એની વિશે કોણ વિચાર કરે છે? શુદ્ધ ચિત્તવાળા વિવેકી પુરુષો તો વિષયો પર એટલો બધો વૈરાગ્ય લાવે છે કે એ ભોગોને ચિત્રમાં આલેખેલા પુરુષની પેઠે મિથ્યા આભાસ માત્ર સમજી તે તરફ તેઓ દ્રષ્ટિ સરખી પણ કરતા નથી. વાસનાનો ક્ષય થઈ જવાને લીધે ધૈર્યવાન વિવેકી પુરુષ જગત સંબંધી પદાર્થો તરફ દ્રષ્ટિ જ કરતો નથી અને બીજો કોઈ જાણે તેને સમાધિમાં પ્રવેશ કરાવતો હોય તેમ તે નિરંતર વજ્રના જેવી અભેદ સમાધિને વહ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં નદીનું પૂર પોતાની મેળે જ વહેવા માંડે છે. અભેદ્ય અભેદ્ય ભેદી ન શકાય તેવી એવું. આ તો અભેદ્ય. વાસનાનો ક્ષય થઈ જવાને લીધે ધૈર્યવાન વિવેકી પુરુષ જગત સંબંધી પદાર્થો તરફ દ્રષ્ટિ જ કરતો નથી અને બીજો કોઈ જાણે તેને સમાધિમાં પ્રવેશ કરાવતો હોય તેમ તે નિરંતર વજ્રના જેવી અભેદ્ય સમાધિને વહ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં નદીનું પૂર પોતાની મેળે જ વહેવા માંડે છે તેમ જે સમાધિ બળાત્કારથી જ્ઞાનબળને લીધે પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે તેને એકાગ્રતા વડે અનુભવ કરનારું ચિત્ત પાછું ફરીવાર તેમાંથી ડગતું જ નથી. બધી બાબતમાં શીતળતાને લીધે ધ્યાનની અંદર બળાત્કારથી વિષયનું જે વિરસપણું જણાવવું તે જ સમાધિ છે, બીજું કાંઈ તેનું સ્વરૂપ નથી. વિષયો વિશે દ્રઢ વૈરાગ્ય થવો એ જ ધ્યાન કહેવાય છે. તે ધ્યાન ક્રમે કરી પરિપાક પામીને વજ્રના જેવું અભેદ્ય થઈ જાય છે. ભોગ સંબંધી વૈરાગ્યરૂપી બીજ અંકુરિત થવું એનું નામ ધ્યાન કહેવાય છે. એ બીજ પોતાના મૂળ ઊંડા નાખીને પ્રૌઢ અવસ્થાને પામે છે ત્યારે તેને સમાધિરૂપ કહેવામાં આવે છે. નિરંતર વાસનાનો ક્ષય થવાથી સાક્ષાત્કાર વૃત્તિ વડે જે અનુભવમાં આવે છે તે બ્રહ્મ જ અવિદ્યાનો ક્ષય કરવાથી જ્ઞાન કહેવાય છે. વાસનાનો ક્ષય કરવાથી ધ્યાન કહેવાય છે અને સર્વ દુઃખનો ક્ષય કરનાર પરમ આનંદને પ્રકટ કરવાથી નિર્વાણ કહેવાય છે. જો ભોગો વિશે વૈરાગ્ય હોય તો પછી બીજા ધ્યાનની ખટપટમાં શા માટે ઉતરવું? અને જો ભોગો વિશે વૈરાગ્ય ન હોય તો પછી ધ્યાન કરવાની જરૂર પણ શી? દ્રશ્ય સંબંધી આસક્તિથી રહિત થઈ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને એકધારી નિર્વિકલ્પ સમાધિ રહેવા માંડે છે. જે પુરુષને દ્રશ્ય તરફ જરા પણ રુચિ થતી નથી તે જ જ્ઞાની છે એમ સમજવું. સંસાર સંબંધી ભોગો જ્યારે વૈરાગ્યને લીધે ચિત્તમાં રુચિકર થતા નથી ત્યારે જ ઉત્તમ જ્ઞાનનો ઉદય થાય છે. જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં શાંત હોય તેને ભોગીપણું ક્યાંથી હોય? ભોગોની ઈચ્છા કરવી એ આત્માનો સ્વભાવ નથી. હવે તે ભોગોનો નાશ થઈ ગયો એટલે પછી તે કેવી રીતે અને ક્યાંથી ઉદય પામે? વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ તથા પ્રણવ આદિનો જપ કરવો અને એ પછી સમાધિનિષ્ઠ થઈ રહેવું. પછી થાકી ગયા બાદ સમાધિમાંથી ઉઠીને વળી વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ અને પ્રણવ આદિનો જપ કરવો. ખેદને મટાડી દેવો, સર્વ શંકાઓથી રહિત થવું, રમણીયતા ધારણ કરવી, ચિત્તને સમાન અને શાંત રાખવું
અંદર શરદ ઋતુના વાદળાના જેવા નિર્મળ થઈ રહેવું, સુષુપ્તિ અવસ્થાની પેઠે કશા વિક્ષેપને પામવો નહીં અને વૃત્તિને એક ચિદાકાર જ કરી રાખવી. આમ તમે સમાધિનિષ્ઠ થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સમાધિનું ફળ નામનો સર્ગ 46મો સમાપ્ત. સર્ગ 47મો. આ 47મા સર્ગમાં ફરીવાર પણ વિસ્તારથી મોક્ષના સાધનોનો ક્રમ વર્ણવતા દ્રઢ વૈરાગ્ય પ્રાપ્તિ સુધીનું વર્ણન આપવામાં આવશે. મોક્ષના સાધનો અને વૈરાગ્યની પ્રાપ્તિ. વશિષ્ઠ બોલ્યા, સંસારરૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ મૂર્છા આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો જે પુરુષ શાંતિ મેળવવા ઈચ્છતો હોય તેનો આ ક્રમ હું કહું છું, એ તમે સાંભળો. કોઈ કારણને લીધે અથવા વિના કારણે વિવેકનો એકાદો અંકુર પોતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તાપ વડે તપેલા પુરુષો જેમ ઉત્તમ છાયાવાળા અને રસ્તાના શ્રમને હરનારા માર્ગના વૃક્ષોનો આશ્રય લે છે, તેમ એ મુમુક્ષુ પુરુષ મહાત્માઓનો આશ્રય લે છે. જેમ માર્ગે ચાલનારો કોઈ પથિક પોતાને કાંઈ પ્રયોજન ન હોવાને લીધે યજ્ઞના યુપને દૂરથી જ છોડી દે છે. યુપ એટલે યજ્ઞમાં પશુને બાંધવાનો જે સ્તંભ હોય છે તેને યુપ કહેવામાં આવે છે. જેમ માર્ગે ચાલનારો કોઈ પથિક પોતાને કાંઈ પ્રયોજન ન હોવાને લીધે યજ્ઞના યુપને દૂરથી જ છોડી દે છે, તેમ એ મુમુક્ષુ પુરુષ પણ અજ્ઞાની પુરુષોને છેટેથી જ છોડી દે છે. તે તો વિદ્વાન પુરુષોના માર્ગને અનુસરીને સ્નાન, દાન, તપ અને યજ્ઞ વગેરે શુભ કર્મ કરતો રહે છે. જેમ ચંદ્રબિંબ અમૃત ધારણ કરે છે, તેમ એ વિવેકી પુરુષ પણ પરિણામે લોકોનું હિત કરનારા, આનંદ ઉપજાવનારા, પોતાને યોગ્ય આપોઆપ આવી મળેલ અને રમણીય એવા વ્યવહારને ધારણ કરે છે. બીજા ઉત્તમ પુરુષોની બુદ્ધિને અનુસરીને ચાલનારો, પારકા મનોરથોને પૂરનારો, પવિત્ર કર્મોમાં શ્રદ્ધાવાળો અને ભવ્ય એવો વિવેકી પુરુષ શાંતિપૂર્વક તથા અપૂર્વ રીતે વ્યવહારમાં પ્રવૃત્ત રહે છે. વિવેકી પુરુષની અભિનવ સંગતિ માખણના મુખ્ય આશ્રયરૂપ દહીંના પિંડાની જેમ સ્વચ્છ, સ્નિગ્ધ, મૃદુ, મધુર અને મનોહર હોય છે અને તે મનુષ્યના ચિત્તમાં સુખ ઉત્પન્ન કરે છે. ચંદ્રમાના કિરણોના સમૂહની પેઠે શીતળ અને પવિત્ર એવા વિવેકી પુરુષોના ચરિત્રો મનુષ્યના ચિત્તને અંદર શીતળ કરી દે છે. જેવી નિર્ભય વિશ્રાંતિ સત્સંગતિમાં મળે છે, તેવી નિર્ભય વિશ્રાંતિ પુષ્પસમૂહ વડે શોભી રહેલા ઉદ્યાન ખંડોમાં પણ મળતી નથી. વિવેકી પુરુષોના સમાગમો મંદાકિની ગંગાના જળની જેમ પાપો ધોઈ નાખે છે અને પવિત્રતા અર્પે છે. બરફ વડે બનાવેલા અને ફૂલોના હારો વડે શણગારેલા ભુવનોની અંદર જવાથી મનુષ્ય જેમ શીતળતા પામે છે, તેમ સંસારને તરી જવા ઈચ્છનારા વિરક્ત વિવેકી પુરુષોની પાસે જવાથી મનુષ્ય શીતળતા મેળવે છે. જે અમર ઉદારતા વિવેકી પુરુષની અંદર જોવામાં આવે છે તે દેવકન્યાઓ, ગંધર્વ કન્યાઓ કે માનવ કન્યાઓમાં કોઈ જગ્યાએ નથી. કર્મને અનુસરીને કરેલા નિષ્કામ કર્મથી બુદ્ધિ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે અને અરીસો જેમ પ્રતિબિંબિત પદાર્થોને પોતાની અંદર પ્રતિબિંબ રૂપે ગ્રહણ કરી લે છે, તેમ શુદ્ધ બુદ્ધિ પણ શાસ્ત્રના સદુપદેશને હૃદયમાં સ્થિર કરી દે છે. જેમ કોઈ મોટા અરણ્યમાંની અંદર કેળ, મૂળ, અંકુર આદિના વિસ્તારથી ઊંચી વધે છે, તેમ વિવેકી પુરુષની અંદર સારા શાસ્ત્રોના અર્થરૂપી રસ વડે સુંદરતાવાળી તેની શુદ્ધ બુદ્ધિ ઉન્નતિ પામે છે. નિર્મળ બુદ્ધિ અરીસાની પેઠે પોતાની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા સર્વ પદાર્થોને મનોમય રૂપે જ અનુભવે છે. અગ્નિમાં શુદ્ધ થનારું કોઈ દિવ્ય વસ્ત્ર તેની અંદર રહેલો મેલ બળી રહ્યા પછી કાઢી લેવામાં આવે છે અને તે જેમ સ્વચ્છ તથા બહુ કાંતિમાન દેખાય છે, તેમ સત્સંગતિથી શુદ્ધ ચિત્તવાળો થયેલો અને શાસ્ત્ર વિચારથી વિશુદ્ધ બનેલો વિવેકી પુરુષ પણ બહુ શુદ્ધ અને કાંતિવાળો દેખાય છે. સોહામણા સોનાના જેવી કાંતિવાળા
અને વિશ્વમાં વિમળ પ્રકાશ કરનારા સૂર્યનારાયણ વડે જેમ આ આખું જગત શોભી રહ્યું છે, તેમ મહાત્મા પુરુષ પણ કાંચન વર્ણની કાંતિવાળા અને નિર્મળ પ્રકાશ કરનારા પોતાના તેજથી અત્યંત શોભે છે. વિવેકી પુરુષ શાસ્ત્ર અને સત્સંગતિનો એટલો બધો પરિચય રાખે છે કે અત્યંત અભિનિવેશને લીધે સ્વપ્નમાં પણ તેને જ અનુભવે છે. વિવેકી પુરુષ ક્રમે કરીને સજ્જનતા પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહેલા શમદમ આદિ ઉત્તમ ગુણો વડે પૂર્ણ રહી ભોગોનો દોષ બુદ્ધિ વડે તિરસ્કાર કરે છે અને કેમ જાણે પાંજરામાંથી છૂટો થયેલો હોય તેમ બંધન વિનાનો થઈ રહે છે. ચંદ્રમા વડે જેમ તારાઓનું મંડળ શોભે છે, તેમ ભોગોની લાલસારૂપી દુર્ભાગ્યનો પ્રતિદિન ત્યાગ કરનારા એ વિવેકી પુરુષ વડે તેનું આખું કુળ દીપી નીકળે છે. જેમ રાહુથી મુક્ત થઈ ગયેલા ચંદ્રમાની કાંતિ કાંઈક અપૂર્વ રમણીય હોય છે, તેમ એ વિવેકી પુરુષના મુખની કાંતિ પણ ભોગોને વિશે મમતા વિનાની હોવાથી કાંઈક અપૂર્વ રમણીય જોવામાં આવે છે. દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષની પ્રશંસા કરે છે, તેમ એ ત્રણેય લોકને તૃણની પેઠે તુચ્છ ગણનારા મહાન પુરુષો પણ વિવેકી પુરુષની પ્રશંસા કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોનો દ્વેષ કરતા કોઈ વખત તેને પોતાના ચિત્તમાં લજ્જા થાય છે. તેથી ભોગોની પ્રાપ્તિમાં તેને એટલો બધો સંતોષ થતો નથી, પરંતુ ભોગોની પ્રાપ્તિ જ ન થાય તો તેથી તે ઉલટો વિશેષ પ્રસન્ન રહે છે. જેમ અધમ જાતિનો પુરુષ દૈવયોગે પૂર્વજન્મનું સ્મરણ સાંપડતા તેને હસી કાઢે છે, તેમ રાગાદી દોષોથી ભરેલી તથા ભોગોમાં ઉત્કંઠા હોવાથી ચપળતાવાળી પોતાની સર્વ પૂર્વ ક્રિયાઓ સાંભળી આવતા વિવેકી પુરુષ પણ ખેદપૂર્વક મોં મલકાવે છે અને અંદરથી ઉપહાસ કરે છે. લોકો જેમ પૃથ્વીમાં ઉદય પામેલા બીજના ચંદ્રમાનું દર્શન કરે છે, તેમ વિસ્મય વડે વિકસેલા નેત્રવાળા સિદ્ધ પુરુષો સ્નેહને લીધે એ વિવેકી પુરુષનું દર્શન કરવા માટે આવે છે. એ વિવેકી પુરુષ ભોગોનો નિરંતર અનાદર કરે છે. સિદ્ધ મહાત્મા પુરુષોની પાસેથી પ્રાપ્ત થયેલા અને યોગ્ય આરંભવાળા સિદ્ધ આદિ ભોગોને પણ તે પોતાની યોગ્યતાવાળી વિરક્ત બુદ્ધિ વડે બહુ માન આપતો નથી. જેમ શરદ ઋતુમાં પરિપક્વ થનાર કોઈ વૃક્ષ પોતાનો પરિપાક આવી જતાં અંદર નીરસ થઈ જાય છે, તેમ જડતાથી રહિત થઈ રહેલા અને આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા એ વિવેકી પુરુષને અંદર પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે અને પછી જેમ સ્વસ્થતાને ઈચ્છનારો કોઈ દુઃખી પુરુષ વૈદ્યનો આશ્રય કરે, તેમ તે પોતાને મેળે ઉત્તરકાળમાં પોતાનો શ્રેય થવા માટે સત્સંગતિનો આશ્રય કરે છે. જેમ કોઈ મોટો હાથી મહા સ્વચ્છતાવાળા મોટા તળાવમાં નિમગ્ન રહે છે, તેમ એ મહાન પુરુષ સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થઈ જઈ શાસ્ત્ર વિચારમાં અને શાસ્ત્રમાં બતાવેલા સમદમ આદિ શુભ ગુણોમાં નિમગ્ન રહે છે. જેમ સૂર્યનારાયણ મનુષ્યને પોતાના પ્રકાશ વડે સુખી કરે છે, તેમ સજ્જન પુરુષ પણ પોતાની પાસે આવેલા વિવેકી પુરુષને વિપત્તિઓમાંથી તારીને તેને સંપત્તિયુક્ત કરે છે. વિવેકી પુરુષને પ્રથમ તો પરદ્રવ્ય લેવાની ઈચ્છા વિરામ પામી જાય છે અને માત્ર ઈશ્વર પોતાને જે કંઈ આપેલ હોય તેટલાથી જ તેને સંતોષ થાય છે. પારકું દ્રવ્ય લઈ લેવાની ક્રિયાથી વિરામ પામેલો અને સંતોષરૂપી અમૃત વડે ભરપૂર થઈ રહેલો વિવેકી પુરુષ ક્રમે કરી પોતાના સ્વાર્થની પણ ઉપેક્ષા કરવા ઈચ્છે છે. કોઈ યાચના કરવા આવે તો તે દાણા, ખોળ અને શાક આદિ પણ આપી દે છે. તેમજ ત્યાગના અભ્યાસના યોગથી તે યાચકને પોતાનું માંસ પણ આપી દે છે. જેમ ઘોડા વગેરે દોડનારા પ્રાણીઓને ગાયનું પગલું ઠેકી જવું એ સાવ હળવું લાગે છે, તેમ વિવેકને અનુસરવાથી ક્રમે કરી પરમાત્મામાં જ વિલીન ચિત્તવાળા થયેલા વિવેકી પુરુષોનું અજ્ઞાન પણ ધીરે ધીરે હળવું થઈ જઈ ક્રમે કરી ક્ષય પામે છે. પ્રથમ તો વિવેકી મુમુક્ષુ પુરુષે પરદ્રવ્ય લઈ લેવાની ક્રિયાથી વિરામ પામવાને યત્નપૂર્વક અભ્યાસ કરવો અને પછી વિવેક વડે પોતાના સ્વાર્થમાં પણ અનાસક્ત રહેવાની ટેવ પાડવી. ઉપર પ્રમાણે કર્યા પછી ક્રમે કરી કુશળતાવાળા વિવેકી પુરુષો ભોગોનો ત્યાગ કરી દેવાની સાથે
સ્વાર્થનો પણ ત્યાગ કરી દે છે અને તેથી તેમને પરમ ઉત્તમ પદમાં શાંતિ મળે છે. જીવતા સુધી દ્રવ્ય ભેગું કરવામાં જેવું દુઃખ રહેલું છે તેવું દુઃખ આ જગતમાં અને કરોડો નરકોમાં પણ નથી. સ્વાર્થનું ઉપાર્જન કરનારા પુરુષને બેસવામાં, સૂવામાં, ઉઠવામાં, જવામાં, રમવામાં અને જન સમુદાયમાં જે કાંઈ દુઃખ થાય છે તેમજ જે કાંઈ ચિંતા થાય છે તેને નિરંતર આધિ તથા ચિંતામાં જ નિમગ્ન રહેનારા એ મૂળ પુરુષો જ ભલે જાણો. દ્રવ્યને ભેગું કરાવવું, તેનું રક્ષણ કરવું અને તેનો વ્યય થવો વગેરેમાં તથા રાજા અને ચોર સંબંધીની ભીતિ વગેરેમાં અનેક દુઃખોને લીધે દ્રવ્ય અનેક અનર્થો વડે વ્યાપ્ત છે. સંપત્તિઓ પણ નિરંતર આપત્તિઓ વડે વીંટાયેલી છે અને ભોગો એ સંસારના મહારોગો જેવા છે. એ બધા ખરી રીતે અનર્થ રૂપે છતાં મોહને લીધે મનુષ્યો તેમને અર્થ રૂપે સમજે છે. બાકી વિવેક વડે જોતા તો તે સર્વ નિસાર છે. જ્યાં સુધી ચિંતા અને વિષયાનુરાગ વડે પોતાનું દુષ્ટ પ્રયોજન સિદ્ધ કરવા માટે મનુષ્ય દ્રવ્યરૂપી મહાન અર્થને ઈચ્છતો નથી ત્યાં સુધી 3 પ્રકારના તાપો વડે થનારા શોષને તે પ્રાપ્ત થતો નથી. ઘણા લાંબા કાળ સુધીના અનંત સર્વોત્તમ મોક્ષ સુખને જે ઈચ્છતો હોય તેણે ધનને જગતરૂપી તૃણની એક શિખા જેવું અતિ તુચ્છ સમજવું તેમજ તૃષ્ણાને ત્યજી દઈ શાંત થઈને રહેવું. ધન, ચિંતા, શોક, મોહ આદિ ભાવો વિકારોના, જરાના, મરણના, દુષ્કર્મના, દીનતાના અને દુષ્ટના પરિતાપોના સમૂહરૂપ છે એમ વિવેકીઓ કહે છે. આ જગતમાં જરા અને મરણ વડે વીંટાયેલા મનુષ્યોને અજરા અમર કરવા માટે સંતોષ એ જ પરમ રસાયણ રૂપ છે. એક બાજુ વસંત ઋતુ, એક બીજા વસંત ઋતુ, નંદનવન, ચંદ્રમા અને અપ્સરા એક બાજુ. એક બાજુ વસંત ઋતુ, નંદનવન, ચંદ્રમા અને અપ્સરા એ સર્વને રાખીએ અને બીજી બાજુ માત્ર એક સંતોષરૂપી અમૃતને રાખીએ તો એ બંને સમાન સુખને આપનારા કહેવાય છે. જેમ વર્ષા ઋતુ વડે તળાવ છલોછલ ભરાઈ જાય છે તેમ સંતોષ વડે અંતઃકરણ પૂર્ણ થઈ રહે છે. વૃક્ષ જેમ વસંત ઋતુ વડે પ્રફુલ્લ થઈ રહે છે તેમ સુશીલ વિવેકી પુરુષ પણ સંતોષ વડે પ્રફુલ્લ રહે છે. તે ગંભીર, શીતળ, મનોહર, પ્રસન્ન તથા રસવાળી ઓજસ્વીતાને ધારણ કરે છે અને પુષ્પિત થઈ રહેલા વનની પેઠે અતિવ શોભી રહે છે. જેમ કીડો કોઈના પગની તળે આવીને ચગદાઈ જાય છે તેમ ધનનો લોભી પુરુષ બીજાથી અપમાન પામ્યા છતાં પોતાની લાલચને છોડતો નથી અને તે એક દુઃખમાંથી બીજા દુઃખમાં પ્રાપ્ત થતો રહે છે. વિકારવાળા આકારને ધારણ કરનારા ધનના લાલચુ પુરુષો ઉછાળા મારતા સમુદ્રની અંદર પડેલા અને ઉછળતા તરંગો વડે વિહ્વળ બની ગયેલા પુરુષોની પેઠે કદી પણ સ્વસ્થ સ્થિતિને પામતા જ નથી. સ્ત્રીઓ અને સંપત્તિઓ તરંગના જેવી અત્યંત ચંચળ છે અને સર્પની ફણારૂપી છત્રની છાયાની પેઠે અતિ ભયંકર છે. કયો વિવેકી પુરુષ તેમાં બંધાઈ જઈ આનંદમાં રહે છે? ધનનું ઉપાર્જન કરવામાં અને તેની રક્ષા કરવામાં રહેલી પીડાને જાણ્યા છતાં પણ જે મૂળ પુરુષ તેની ઈચ્છા કરે છે તે પુરુષ પશુનો ઓળો પણ લેવો નહીં. જે વિવેકી પુરુષ ચક્ષુ આદિ ઇન્દ્રિયોના બાહ્ય વ્યાપારને અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વ્યાપારને મૂળ સહિત એક જ સમયે વૈરાગ્યરૂપી દાંતરડા વડે છેદી નાખે છે તેનું હૃદયરૂપી ક્ષેત્ર જ્ઞાનથી નિષ્કલંક ઝળકી રહે છે. અવિવેકી પુરુષોને સત્ય જણાતા આ જગતના વિચિત્ર આકારો મિથ્યા હોય છે એમ જાણતા છતાં પણ વિવેકી પુરુષ પોતે જ્ઞાનની પરિપક્વ અવસ્થાને નહીં પ્રાપ્ત થયાથી જગતના વિચિત્ર વ્યવહારોમાં અજ્ઞાનીની પેઠે કેમ જાણે તેને સત્ય સમજતો હોય તેમ વ્યવહાર કરે છે. તેનું કારણ એક જ છે કે તેનો અભ્યાસ પાકો થયો નથી. પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય દશાને મેળવવી
તે દ્વારા સત્સંગતિ મેળવી ઉત્તમ અભ્યાસ કરવો અને શાસ્ત્રના અર્થની દ્રઢ ભાવના વડે સર્વ ભોગોનો ત્યાગ કરી દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત કરવો. આ ક્રમે યોગ્ય અધિકારી પુરુષ પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુમુક્ષુ પ્રથમ ઉપક્રમ નામનો સર્ગ 47મો સમાપ્ત. સર્ગ 48મો. આ 48મા સર્ગમાં પરમ વૈરાગ્ય દ્રઢ થઈ જતા વિવેકી પુરુષો જે લક્ષણો વડે સ્થિતિ કરી રહે છે તે અને જે લક્ષણો વડે જ્ઞાનની દ્રઢતા વિશે સ્થિર થઈ રહેવાય છે તે વિસ્તારથી કહેવામાં આવશે. વિવેકીની સ્થિતિ અને જ્ઞાનની દ્રઢતા. વશિષ્ઠ બોલ્યા, સંસાર ઉપરનો વૈરાગ્ય દ્રઢ થવાથી, નિત્ય સત્સંગતિ રહેવાથી, બુદ્ધિ વડે શાસ્ત્રના શુભ અર્થની ભાવના કરવાથી, ભોગોને વિશે તૃષ્ણા ન રહેવાથી, વિષયો વિરત જણાવવાથી, સજ્જનતાનો ઉદય થવાથી, પ્રકાશ પ્રકટવાથી અને હૃદયમાં જ્ઞાનનો ઉદય થવાથી વિવેકી પુરુષો અંધકારની પેઠે ધનની ઈચ્છા જ કરતા નથી. એટલું જ નહીં પણ જે ધન પોતાની પાસે હોય તેનો સુદ્ધા તેઓ સુકાઈ ગયેલા અપવિત્ર પાંદડાની પેઠે ત્યાગ કરી દે છે. જેમ વટેમાર્ગો પોતાની દ્રષ્ટિમાં રસ્તાની અંદર ઉપયોગી જણાતા પાત્ર આદિ સાધનોને ઉપાડવાની અશક્તિને લીધે તેમને છોડી દે છે, તેમ વિરક્ત પુરુષ સ્ત્રી વર્ગ, બંધુ વર્ગ વગેરેને ભારરૂપ સમજે છે અને શક્તિ અનુસાર તથા સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે. ઇન્દ્રિયો સાથે વારંવાર જોડાઈ જતા ઇન્દ્રિયોના વિષયો અને ભોગો પોતાનું ચિત્ત જ શાંત હોવાથી વિવેકી પુરુષના અનુભવમાં જ આવતા નથી. એકાંત સ્થાનો, દિશાઓના અંતો, તળાવો, જંગલો, બગીચાઓ, પવિત્ર પુણ્યક્ષેત્રો, પોતાના ઘરો, સ્નેહી સંબંધી વર્ગના ક્રીડાવાળા વિલાસો, સુંદર બગીચાઓમાં ગોષ્ઠી કરવી અને શાસ્ત્ર તર્ક વગેરેના વિચારો કરવા ઇત્યાદિ દૈવયોગથી થઈ આવે છે, તો પણ વિવેકી પુરુષને તેમાં કશી આસક્તિ જ હોતી નથી. તેથી તેમનું ચિત્ત ઘણા લાંબા કાળ સુધી તેમાં ચોંટી રહેતું નથી. પરંતુ શમદમ આદિ સાધન સંપન્ન, પોતાના આત્મસુખમાં જ રમણ કરનાર, મન ઇન્દ્રિય વગેરેની ચેષ્ટાથી રહિત અને જ્ઞાનને સર્વશ્રેષ્ઠ માનનાર એ વિવેકી પુરુષ કોઈ જ્ઞાતાને શોધ્યા કરે છે. જેમ કોઈ અભ્યાસી તારો અભ્યાસના બળથી અતિ ગંભીર જળમાં પણ પ્રવેશ કરી શકે છે, તેમ એ વિવેકી પુરુષ પણ શાંતિમાં રહી પોતાની મેળે પરમપદમાં શાંતિ લે છે. શાંત ચિદાત્મા બહાર અને અંદર સર્વ દ્રશ્ય વર્ગની આકારે વિવર્ત રૂપે થઈ રહેલા છે, તેથી તેનાથી જુદો બીજો કશો અર્થ સંભવતો જ નથી. આમ જે નિશ્ચયપૂર્વક અપરોક્ષ અનુભવ થાય તે જ પરમપદ છે. ચૈતન્ય આત્માની સત્તા વિના તેનાથી જુદા કોઈ પદાર્થનું અસ્તિત્વ નથી, તેમ સાવ શૂન્ય પણ નથી. આ વાત અંદર અપરોક્ષ રીતે અનુભવમાં આવવી એ જ પરમ પદરૂપ છે એમ પંડિતો કહે છે. પદાર્થ માત્ર એક અદ્વિતીય ચેતન તત્વમાં પરિણામે એક રસરૂપે રહેલા છે, તેથી સાવ શૂન્યતા પણ નથી અને પદાર્થો પણ નથી. વળી જ્ઞેય વસ્તુનો અભાવ હોવાથી ચૈતન્ય તત્વથી જુદું જ્ઞાન પણ નથી. આમ સમજાઈ જવું એ જ પરમ પદરૂપ છે એમ તમે સમજો. જેમ પાષાણની અંદર પાણી કશી અસર કરી શકતું નથી, તેમ પોતાના આત્મ સ્વરૂપમાં જ કેવળ શાંતિ મેળવનાર અમનસ્ક એટલે મન વિનાનો રાગ, દ્વેષ, હર્ષ, શોકાદિ ચિત્તના ધર્મોથી રહિત થઈ રહેલો અમનસ્ક સત્પુરુષોના ચિત્તમાં પણ વિષયો કશી અસર કરી શકતા નથી. અમનસ્ક પાષાણને જેમ દૂધ રુચિ ઉત્પન્ન કરી શકતું નથી, તેમ એ અમનસ્ક મહાશયને પણ વિષયો રુચિ પેદા કરી શકતા નથી. ચિત્તની નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલો. નિરુદ્ધ એટલે યોગશાસ્ત્રમાં ચિત્તની 5 ભૂમિકાઓ અવસ્થાઓ બતાવી છે, જેમ કે ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આમાં સર્વવૃત્તિઓના નિરુદ્ધવાળી છેલ્લી અવસ્થા નિરુદ્ધ પદ વડે કહેવામાં આવે છે. આ વિશે સવિસ્તર જોવું હોય તો તેને યોગશાસ્ત્રમાં જોવું. તેમ એ અમનસ્ક મહાશયને પણ વિષયો રુચિ પેદા કરી શકતા નથી. ચિત્તની નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલો
સંકલ્પ વિકલ્પ આદિ મનોવ્યાપારથી રહિત થયેલો અને મૌન રાખી ચેષ્ટા રહિત થયેલો જીતેન્દ્રિય વિવેકી પુરુષ કેમ જાણે ચિત્રની અંદર આલેખેલો હોય તેમ પોતાના સ્વરૂપાનુસંધાનમાં જ નિર્મળ થઈ રહે છે. જેણે અવશ્ય જાણવા યોગ્ય આત્મતત્વને જાણી લીધેલું છે એવા વિવેકી પુરુષનું હૃદય સર્વ પદાર્થોની સત્તાથી રહિત છતાં સર્વ પદાર્થો રૂપ થઈ રહેલું હોય છે. અનંત પરબ્રહ્મરૂપ થઈ જવાને લીધે તે અતિ વિશાળ હોય છે, તો પણ તેનું સ્વરૂપ દુર્લક્ષ્ય હોવાથી એક પરમાણુ જેવું જણાય છે અને શૂન્ય નહીં છતાં તે શૂન્યના જેવું હોય છે. અધિષ્ઠાન ચૈતન્ય સર્વનું આદિ કારણ અને મુખ્ય અધિષ્ઠાન છે. તેથી અધિષ્ઠાન દ્રષ્ટિએ જોતા અહંકાર, જગત, વાસના આદિ તેમજ દિશા, કાળ, પરિણામ આદિ અધિષ્ઠાન રૂપે સદાકાળ રહેલ છે એમ વિવેકીને જણાય છે. બાકી અધ્યારોપ દ્રષ્ટિએ જોતા તો અહંકાર જગત આદિનું રૂપ પ્રથમથી જ શૂન્ય છે, તેથી તે વસ્તુતઃ છે જ નહીં. જેમ નિર્મળ પાત્રમાં રહેલો દીવો અંધકારને દૂર કરી દે છે, તેમ નિર્મળ પરમપદમાં રહેલો વિવેકી પુરુષ હૃદયમાં રહેલા અજ્ઞાનને અને બહાર રાગદ્વેષ ભય આદિને દૂર કરી દે છે. જે સર્વ અંશે રજોગુણથી રહિત છે, જે સત્વગુણને લીધે અથવા પોતાના પ્રભાવથી અજ્ઞાન અને અંધકારરૂપી સમુદ્રના પારને પહોંચી ગયેલ છે અને જેમાં તમોગુણનું રૂપ અથવા અંધારું જરા પણ સંભવતું જ નથી, તેવા મહાત્મા પુરુષરૂપી સૂર્યને સદા પ્રણામ હો. ભેદબુદ્ધિનો લય થઈ જવાથી અને ચિત્ત અદ્રશ્યપણાને પામવાથી જ્ઞાનનિષ્ઠ પુરુષની જે સ્થિતિ થાય છે તે વાણી વડે વર્ણવી શકાતી નથી. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, નિરંતર ઘણા લાંબા કાળ સુધી પરમ ભક્તિ વડે પ્રસન્ન કરાયેલા પરમેશ્વર આ પરમ દુર્લભ મોક્ષ પદ આપે છે. રામ બોલ્યા, હે તત્વવેત્તામાં શ્રેષ્ઠ મુનીશ્વર, ઈશ્વર કોણ છે અને તેને શી રીતની ભક્તિ વડે પ્રસન્ન કરાય છે એ આપ મને કૃપા કરીને યથાર્થ રીતે કહો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, ઈશ્વર કાંઈ દૂર પણ નથી અને કાંઈ બહુ દુર્લભ પણ નથી. મહાજ્ઞાનમય એક એવો પોતાનો આત્મા જ પરમેશ્વર છે. આ સર્વ એ ચિદ્રૂપ આત્માને અર્થે જ છે. આ સર્વ તેનાથી જ થયેલું છે. એ પોતે સર્વરૂપ છે અને સર્વત્ર ભરપૂર છે. સર્વની અંદર પણ તે જ રહેલ છે અને એ જ સર્વમય છે. સર્વદા સર્વના આત્મારૂપે ચૈતન્ય તત્વને નમસ્કાર હો. જેમ પવનમાંથી ગતિ ઉત્પન્ન થાય છે, તેમ સર્વના કારણરૂપે ચિદાત્મામાંથી સ્વાભાવિક રીતે આ સર્વ સૃષ્ટિ, પ્રલયાદિ વિકારો ઉત્પન્ન થાય છે. નિરંતર આ સર્વ સ્થાવર જંગમ પ્રાણીઓની જાતિઓ યથેચ્છ પૂજન સામગ્રી અર્પણ કરીને તેની જ પૂજા કરતી રહે છે. જ્યારે ઘણા વર્ષો સુધી પોતાની મરજી પ્રમાણે ઈચ્છા વડે તેની પૂજા કરવામાં આવે છે, ત્યારે તે પ્રસન્ન થાય છે. પવિત્ર કર્મો વડે પ્રસન્ન થયેલા એ આત્મ સ્વરૂપ દેવાધિદેવ મહેશ્વર તે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે પોતાની મેળે જ એક પવિત્ર દૂતને મોકલે છે. રામ બોલ્યા, હે મહારાજ, આત્મારૂપ એવા પરમેશ્વર કયા દૂતને મોકલે છે અને તે દૂત આવીને શી રીતે બોધ કરે છે તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, આત્મારૂપ પરમેશ્વર વિવેક નામનો દૂત મોકલે છે. તે દૂત પરમ આનંદરૂપ છે અને વિવેકી પુરુષની હૃદયરૂપી ગુફામાં પ્રવેશે છે. ચંદ્રમાં જેમ આકાશમાં રહે છે, તેમ જ્ઞાન થતાં સુધી તે તેમાં સ્થિર થઈ રહે છે. એ વિવેકરૂપી દૂત વાસનારૂપે રહેલા પુરુષને બોધ કરે છે અને ક્રમે કરી અવિવેકી પુરુષને વાસનારૂપે રહેલા પુરુષને રહિત રહેલા વાસના રૂપે નહીં, વાસના રહિત. એ વિવેકરૂપી દૂત વાસના રહિત રહેલા પુરુષને બોધ કરે છે અને ક્રમે કરી અવિવેકી પુરુષને આ સંસારરૂપી સાગરમાંથી તારી દે છે. સર્વથી ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ આ અંતરાત્મા જ પરમેશ્વર રૂપ છે અને પ્રણવ તેનો અવિવેકી નહીં, વિવેકી પુરુષને વિવેકી પુરુષને તારી દે છે. એ વિવેકરૂપી દૂત વાસના રહિત રહેલા પુરુષને બોધ કરે છે
અને ક્રમે કરી વિવેકી પુરુષને આ સંસારરૂપી સાગરમાંથી તારી દે છે. સર્વથી ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ આ અંતરાત્મા જ પરમેશ્વર રૂપ છે અને પ્રણવ તેનો વાચક નામ છે. આમાં વેદની સંમતિ છે. એ પરમાત્માને મનુષ્યો, નાગ, દેવતાઓ અને દૈત્યો જપ, હોમ, તપ, દાન અને ક્રિયાઓના ક્રમથી પ્રસન્ન કરે છે. સ્વર્ગલોક એ પરમાત્માના મસ્તકરૂપ છે. પૃથ્વી એ તેના ચરણરૂપ છે. તારાઓ એ તેના રૂવાટાની પંક્તિઓ રૂપ છે. પ્રાણીઓ તે તેના અસ્થિરૂપ છે અને આકાશ એ તેના હૃદયરૂપ છે. એ પરમાત્મા ચૈતન્યરૂપ છે. તેથી સર્વ ઠેકાણે ગતિ કરી શકે છે. તે સર્વત્ર જાગ્રત જ છે અને તેથી સર્વને દેખે છે. તે ચારે બાજુ જ્ઞાનચક્ષુ વડે લક્ષ્યમાં આવતા અનંત હાથ, કાન, નેત્ર અને ચરણને ધારણ કરી રહેલ છે. એ પરમાત્મા વિવેકરૂપી દૂતને ઢંઢોળે છે. તે દ્વારા ચિત્તરૂપી પિશાચનો સંહાર કરીને જીવને પોતાના કંઈક અનિર્વચનીય વિશાળ પરમપદમાં સ્વરૂપ સ્થિતિમાં શાંત કરી દે છે. સર્વ વિકલ્પોના સમૂહનો ત્યાગ કરી અને અનેક અનર્થોને એકઠા થવાના આધારરૂપ વિકારોને ત્યજી દઈ તમે પોતે જ પોતાના પુરુષાર્થ વડે પરમાત્માને પ્રસન્ન કરો. ચારે બાજુ ભમ્યા કરતા મનરૂપી પિશાચ વડે ભયંકર અને 6 ઉર્મિયરૂપી મેઘાડંબર વડે આકુરતાવાળા આ સંસારરૂપી રાત્રિના અજ્ઞાનરૂપ અંધકારમાં એક પોતાનો આત્મા જ પૂર્ણ ચંદ્રમારૂપ છે. આ સંસાર એક વિષમ મહાસાગર છે. તેમાં મરણરૂપી ઊંડી ઊંડી ઘૂમરીઓ છે. ઉર્મિયરૂપી મહાન તરંગોનો ઉછળાટ છે. તૃષ્ણારૂપી તરંગોની ચપળતા છે અને મનરૂપી પ્રચંડ વાયુની સુસવાટી છે. તે જેમ મોટા સ્થાવર જંગમ પ્રાણીઓના આત્મારૂપી જલકણોના આધારરૂપ છે અને ઇન્દ્રિયોના જૂડોના વાસને લીધે ગહન છે, તેમ એ સંસારરૂપી મહાસાગરમાં વિવેક એક મહાન નૌકા રૂપે છે. પોતાના મન માન્યા પૂજનથી પ્રસન્ન થયેલા પરમાત્મા વિવેકરૂપી એક પવિત્ર દૂતને મોકલીને જીવને સત્સંગતિ, સદશાસ્ત્ર અને પરમાર્થરૂપ ઉત્તમ જ્ઞાનનો લાભ કરાવે છે અને પછી તેને નિર્મળ અને સર્વના આદિરૂપ એવા પરમ પદમાં પહોંચાડી દે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિવેક મહાત્મ્ય નામનો સર્ગ 48મો સમાપ્ત. પાના નંબર ઓમ 1290 1290 48મો સમાપ્ત. 48મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. એક બ્રાહ્મણનું આવી જગ્યાનું એક સેશન તો પછી 41 રાઉન્ડ એટલે શું? પરમપદ પરમપદ પરમપદ. અખંડ 35 દિવસ બરાબર આમ રહે તો પરમાત્મા સિવાય બીજો કંઈ રહે? બધી લાઈટો બંધ કરો. આ બે બાજુની અને બહારની બંધ છે ને? બસ. બરાબર જુઓ ક્યારે ખુલે છે, ક્યારે દ્વાર અને કઈ કંપની સંપૂર્ણ દર્શન કરાવે છે. 15 દિવસમાં રિટર્ન થઈ જવું જોઈએ.
પેલો છે વ્યાપાર ઇન્ડિપેન્ડન્ટ કોને માટે છે લખવા માટે કેબલ ઉપર મુકાવો કેબલ ઉપર મૂકો એને વાપરવી એને વાપરે ટેબલ પર ખોલી મૂકજો એક સેશનમાં જ બધું આવી જાય સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિ ઘેર પડી જો બાજરી કે લઈ જાઉં મીઠી તો બાનું કાઢીને લઈ જાઉં ક્યારે ચારે દ્વાર ખુલે છે અને કઈ કંપની સંપૂર્ણ દર્શન કરાવે છે 15 દિવસમાં રિટર્ન ના ના રાધે 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 કે રાધેવરણ તો સારું જ છે આમાં પૂછો તો મળશે અમે 2-3 જણા છે મોબાઈલમાં પૂછો તોય મળે અનુભવી આ બધા મીડિયમ કહેવાય પછી બધા મોદી છે ને પેકેજનું चार धाम के लिए कौन से ट्रैवलिंग एजेंसी वाला अच्छा है ભગાપુર પેલા ફોન કરો કે બનાવ્યું કે નહીં લિસ્ટ કયો ને ફોન કરો केसरी टूर उत्तराखंड हॉलीडेज જોવા દો નામ આવ્યા આમાં તો અક્ષર ટૂર લખ્યું છે કેસરી ટૂર્સ લખ્યું છે અને ઉત્તરાખંડ હોલિડેઝ અહેમદાબાદ બ્રાન્ચ 3 લખ્યા છે જોવા દો गुजराती खाने की सुविधा के लिए जानी जाती है गुजराती खाने की अक्षर टूर्स अहमदाबाद की काफ़ी पुरानी एजेंसी है जो चार धाम के लिए स्पेशल ग्रुप डिपार्चर्स चलाती है अक्षर टूर्स पुरानी कैसे केसरी टूर्स इनका मैनेजमेंट
और लार्ज ग्रुप करने का तरीका काफ़ी प्रोफेशनल है। उत्तराखंड रोडवेज अहमदाबाद ब्रांच, इनका ऑफिस अहमदाबाद के स्टेडियम सर्कल के पास है। अहमदाबाद के स्टेडियम सर्कल के पास है, जो लोकल सपोर्ट के लिए अच्छा है। हेलीकॉप्टर से यात्रा के लिए, हेलीकॉप्टर में नहीं जाऊँगा, हेलीकॉप्टर में तो एक्सीडेंट થાય. આ તો આપ્યું હવે આ બધા હેલિકોપ્ટર ને બધા હાઈફાઈ વાળા છે. સામાન્ય તો આ તો ખબર જ છે, રાધેવાળો છે, એની બીજો એક છે, બે છે, એ બધા વ્યવસ્થિત કરવા. રાધેને પૂછો ને. राधे ट्रैवल्स का जानकारी दो अहमदाबाद. चार धाम यात्रा के लिए, चार धाम यात्रा के लिए. राजेश नहीं, राधे ट्रैवल्स. કોમ્પ્યુટર બનાવો વાર લાગશે કે બપોર 10 વાગે 11 વાગે વાત થઈ વાત થઈ શું કહે છે? એ ઓફિસ જે બનાવી કોમ્પ્યુટર બનાવો કોમ્પ્યુટરમાં કે પ્રોગ્રામ પણ એકે ધામ રહી ન જાય. હા જરૂર કરી રાધે તમે ક્યાંથી સાંભળ્યું? મોટી કંપની શું છે? 60 વર્ષનો અનુભવ. રાધેશ્યામ મોટી કંપની બહુ. એટલે શું કહે છે? શું कुछ लोग शिकायत भी करते हैं। 2. राधेश्याम ट्रैवल्स, सीजी रोड, अहमदाबाद। खास बात, ये पुरानी एजेंसी है और उत्तराखंड के कई पैकेजेस ओली नैनीताल के साथ ऑफर करती है। साधना, इनके पास 10 और 15 to 16 दिन के अलग શું કહે છે? ऑप्शंस होते हैं। પહેલેથી લ્યો ને. मिक्स्ड रिव्यूज हैं। પહેલે જે નહીં આવે. રિસોર્ટ ને લ્યો. બધું પોતાનું છે ત્યાં लोग बस यात्रा से नाराज તો આખું સાંભળીએ તો ખબર પડે ને આખી. राधे ट्रैवल्स। રાધેશ્યામ વાળાનું એટલે બરોબર છે રાધે? खास बात, हाँ। अगर आप એનું પોતાનું રિસોર્ટ ને બધું ત્યાં પોતાનું છે પ્રભુ એનું શું એ રહેવાનું જે વ્યવસ્થાઓ છે ને એની પોતાની છે મોટા ભાગની એટલે તમને ખબર છે? હા કેવી રીતે? અમે એક વખત દિયાયેલા છીએ રાધેશ્યામ મોટી છે પ્રભુ. મોટી છે રાધેશ્યામ એનું કામ મોટું છે અને ત્યાં એની હોટલો ને એવું પોતાનું છે ત્યાં જે Setting એ ત્યાં આગળ. સેટિંગ જે છે ને રહેવાનું એનું પોતાનું છે મોટા ભાગે અને જમવાનું સરસ જમવાનું ગુજરાતી સારું હોય છે ગુજરાતી એમાં તમે ગયા છો? ફરલી વાળા. રાધેશ્યામમાં હું નવ ભારતમાં નૂતનમાં ગયો. પણ આ તો ચાલુ પણ નવ ભારત વાળાનું એક સારું છે નવ ભારત વાળાનું એ પણ સારું છે અમદાવાદ નવ ભારત સારું નૂતન છે, રાધેશ્યામ હિન્દુસ્તાન માટે નવ ભારત અને સારું મોદી. આ સ્ટાન્ડર્ડ તમારે છે. જે કરવું હોય કરો. તમે મોદી. મોદી આપો ખરા. રાધેશ્યામ નવ ભારતના નૂતન આપણે સ્ટાન્ડર્ડ છે, જૂની કંપનીઓ. સાંભળો આ. હા બોલો. એટલે નૂતન, નવ ભારત, રાધેશ્યામ અને આ ચાર એ છે ને મોદી મોદી એ મોટી જૂની અજય મોદી એ જૂની પ્રભુ. આ જૂના બધા ટ્રાવેલ તો આમાંથી કયું આપણે લઈએ? ચાર કોઈ પણ લેવાય સારા પેકેજ મંગાવો ચારે પેકેજ લેવાય પેકેજ લેવાય છે અને જે આપણને સુટેબલ હોય એ નામ ન જવાય એમાં એ ચારે પોતાની ચારે પૂછી કાઢતા લેવાય. ટૂર એ લોકો પેકેજ આપે આપણને. અને જે પેકેજ વ્યવસ્થિત આપણને આપો આપણે કેવી રીતે નક્કી કરવું શેમાં જવું એમ? ચારે એ તો એ લોકો આપે ને આપણને ટૂર પ્રોગ્રામ આખો બનાવી આપણે એમની પાસેથી લેવો પડે ચારેની પાસેથી પસંદ આપણો કરવાનો પછી એને અમાઉન્ટ એની રકમ એ સેવાની લોકોની તારીખો ફિક્સ હોય છે કે આ તારીખે ઉપડે આ તારીખે પાછા આવો આ તારીખે ઉપડે આ તારીખે પાછા આવવા એમ નહીં, એ તો દ્વાર ખોલાવે ને ચારેના દર્શન હા, થાય. એ પછી લઈ જાય એ પ્રભુ. પછી એ લઈ લોકોને જાય. ખબર હોય ને. હા. એ પછી જ ગોઠવે એ લોકો. પછી- પછી આપણે જઈને ત્યાં બંધ હોય તો હું ના કામ? ના ના એ લોકો પછી જ લઈ જાય. એ તો એમને ખબર હોય. અખાતી જે ખુલી જ જાય બધું. અખાતી તો મોડું થાય. અખાતી તો વૈશાખ એટલું બધું દૂર હોય વૈશાખ. ના એટલે ભગવાનને ત્યાં ભગવાન નીચે લાવે છે ને એટલે પછી ઉપર લઈ જાય છે ને એ લોકોનો મોટો ઉત્સવ હોય છે એમાં. જોશીમઠ લાવે છે ત્યાં ચાલો ચારેમાં ચારેનું બધી માહિતી લ્યો, હા, પ્રભુ. ચારે માહિતી લે અમે તો બીજા કે કમ્પ્લીટ કે બધી માહિતી લ્યો. અમે તો એક નાનો ટૂર વાળો હતો ને એની સાથે ગયા હતા બરોબર એટલે અમને તો એ બહુ અમે અહીંથી ગયા સાહીબાગથી એક ટૂર હતી એમાં ગયા હતા પણ એ તો અમે સાહેબ હાવ નાનો હતો એ માણસ તો એટલે બહુ એ નથી અલગ અલગ હોટલ આ લોકો લઈ જાય છે? લઈ જાય બરોબર એને પ્રોગ્રામ મોકલાયો
બધા લઈ જાય પ્રભુ, બધા 16 travelers વાળા લઈ 16 જાય. થઈ 16 થઈ 16 દિવસ થઈ પણ આ બધા ટેમ્પરરી વાળા આવે ને પેલા પરમેનન્ટ વાળા આવે. એટલે પેલા લોકોનું કન્ટિન્યુઅસ ચાલુ હોય, એ લોકોનું ત્યાં આગળ ટોટલ બુકિંગ હોય કન્ટિન્યુઅસ. એટલે હોટલો fix હોય, એમને પોતાની જ ભાગીદારી હોટલો હોય. હોય, રિસોર્ટ પોતાના હોય, હોટલો પોતાની બનાવેલી હોય. એટલે આ ટેમ્પરરી કરતાં પરમેનન્ટ વાળા બરાબર ને? હા, એ પરમેનન્ટ વાળા બરાબર. નહીં? હા, હા, એટલે જોવું ન પડે. પેકેજ એમ થોડું ઊંચું હોય પણ સારું રહે, આપણને આવવા જવાનું તકલીફ ના પડે. આ તો પછી એમાં જુઓ ને. જો રાધે મને એમ પૂછો ચારનો ના બાર ચારનો મંગાવેલું પછી પસંદ કરવાનું. ચારનો ભાવ મંગાવી લઈએ, તારીખ પછી છે કે અને તારીખ હોય ને. આ લોકોનું સસ્તું પડે પણ એ મને અનુભવ છે, બધું ગમે ત્યાં ઉતારે ગમે તે. એ અમે હેરાન થયેલા છીએ. એને પેલી સ્ટાન્ડર્ડ જ હોય પ્રભુ, હોટલો પેલાનો standard હોય. આ તો પછી એની સંપૂર્ણ માહિતી લ્યો, હમ. બધી, અનુકૂળ બધું બધું. બરાબર. હા. પણ ચારે ભગવાનના દર્શન સંપૂર્ણ થવા જોઈએ. હા પ્રભુ. પછી બંધ હોય જ નકામું. ના, ના, બંધ તો હોય જ નહીં બંધ ના પ્રભુ, હોય બંધ તો હોય જ નહીં. એ તો એ ખુલ્યા પછી જ આયોજન કરે લોકોએ. આખા ત્રીજા ખુલી જ જાય. ના, ના, એ લોકોનું આયોજન એક ના હોય, એમને ખબર જ હોય કાયમી જતા હોય એટલે. કરી દઉં શું એમ કહેતા હોય. હમ? એમાં કહેતા હોય. જુલાઈમાં મને તો ગયો. વેકેશન હોય. જુલાઈમાં ભીડ ઓછી હોય. પાછા એકમાં જતા. ના, પાછળ ભાઈ, એ છેલ્લી. લોકો હા, એમાં ઘણી ઓછી હોય. આમાં આમાં આ વરસાદ ના પેલી હોય. વરસાદ ચાર હોય. ચાર એ જ મજા આવે. ચાર ધામના ભગવાનના દર્શન ક્યારે ખુલે છે? એ 21-22 તારીખ કીધું, આખા ત્રીજે. 21 એપ્રિલ. હા, એપ્રિલ 21 એપ્રિલ. કેદારનાથના 21 એપ્રિલે અને બદ્રીનાથના 22 એપ્રિલે અને 19 તારીખે ગંગોત્રી યમનોત્રી. એટલે આ લોકો એ રીતે જ ગોઠવે ને હા, પણ. એટલે જ એ રીતે ગોઠવો. જ હોય. દ્વાર ખુલવાના હોય એ પ્રમાણે જ ગોઠવે પ્રભુ. એ પછી જ જે આ તો એ લોકો લઈ લ્યો સંપૂર્ણ માહિતી. હા. પછી માહિતી એમને લઈ લેવાય. એટલે પૂછ્યું જોઈએ એમને રાધેવાડાના નવ ભારતવાડા. બરાબર. તો મોકલી દે તૈયાર પ્રોગ્રામ છે. હા. એટલે જેવા દ્વાર ખોલે એવા જ આપણે દર્શન કરવાના. બરાબર. બરાબર. હમ. એ રીતે કરો. બરાબર ને? જે બધું હોય. પેલો પ્રોગ્રામ તૈયાર પ્રોગ્રામ ફટાફટ મોકલી દે. ત્યાં હોય એટલે. હા. એ લોકો તો 24 કલાક એટલે વેહિકલ પણ એમના જ હોય બધા. એમના હા, એમના એમના જ. બધું vehicle બધું એમનું જ. એમ હા, બધું વ્યવસ્થિત. બધી વ્યવસ્થા તો પછી એ જ સારું. વ્યવસ્થા એ લોકોની બધી સરસ હોય છે. આ તો પછી એ ગોઠવો. હમ. બરાબર. આવડાવવાનું કડક નહીં લાવવાનું. સોફ્ટ લાવવાનું. ચાલો આજે